વંદે ગુજરાત. નમસ્તે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાઓ 2026 ધોરણ 10 અને 12ની આ પરીક્ષા સંચાલનની મિટિંગમાં ઉપસ્થિત માનનીય શ્રીમતી ટી.એ. પટેલ મેડમ, નાયબ નિયામક પરીક્ષા, તેમજ મારી સાથે જોડાયેલા બોર્ડના અધિકારીશ્રી તેમજ બાયસેક કાર્યક્રમને નિહાળતા જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ઝોનલ અધિકારીશ્રી, મદદનીશ ઝોનલ અધિકારીશ્રી, સરકારી પ્રતિનિધિશ્રી, સ્થળ સંચાલક મિત્રો અને શિક્ષક મિત્રો, સૌ પ્રથમ મિત્રો, આપણી આ જે જાહેર પરીક્ષા છે ફેબ્રુઆરી 2026 ધોરણ 10 અને 12ની આજના તાલીમ સેશનમાં આપ સર્વેનું હું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપનું સ્વાગત કરું છું. મિત્રો, સૌ પ્રથમ મહત્ત્વની વસ્તુ છે પરીક્ષા સંચાલન માટે હોલ ટિકિટ. તો હોલ ટિકિટ આપણે બોર્ડ તરફથી ગઈકાલે એ રિલીઝ કરી દીધી છે. તો હોલ ટિકિટમાં કઈ બાબતોનું ધ્યાન આપવું કે જેથી વધારે સારી રીતે એ આપણે પરીક્ષા બાબતમાં સંચાલન થઈ શકે, તો આપણે જોઈએ હોલ ટિકિટ. મિત્રો, આ સ્ક્રીનમાં હોલ ટિકિટ છે. તો હોલ ટિકિટની અંદર સૌપ્રથમ આપણે જ્યારે હોલ ટિકિટનું વિતરણ કરતા હોઈએ ત્યારે એ બાબતનું ધ્યાન આપીશું કે આપણે જે હોલ ટિકિટમાં વિદ્યાર્થીનું નામ ચેક કરી લેશું, એની જન્મ તારીખ ચેક કરી લેશું, સ્ટુડન્ટ આઈડી છે, એનો બેઠક નંબર, એનો શાળા ક્રમાંક, કેન્દ્ર ક્રમાંક, કેન્દ્રનું નામ, આ બધી બાબતો એક વખતે વેરીફાઈ કરી આપણા કક્ષાએ, શાળા કક્ષાએ, ત્યારબાદ જ વિદ્યાર્થીને આપવાની છે. વિદ્યાર્થીને હોલ ટિકિટ આપો ત્યારે એના વિષય એક વખતે ચેક કરી લેવામાં આવે. સ્ટાન્ડર્ડ છે, બેઝિક છે, સ્ટાન્ડર્ડ, બેઝિક છે, ત્યાર પછી હિન્દી કે સંસ્કૃત છે કે વોકેશનલ સબ્જેક્ટ છે, એ કોઈ પણ વિષયની અંદર ક્યાંય પણ વિસંગતતા હોય, જો બોર્ડ કક્ષાના વિષયમાં વિસંગતતા હોય તો સત્વરે એ આપે ધ્યાન દોરવાનું રહે છે. એટલે જ્યારે આપણે હોલ ટિકિટની કામ કરતા હોઈએ ત્યારે હોલ ટિકિટની બાબતોમાં વિદ્યાર્થીની તમામ વિગતો ચેક થઈ જવી છે. મિત્રો, ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ છે એ તો કદાચ પ્રથમ વખત જાહેર પરીક્ષા આપી રહ્યા છે. તો જ્યારે પ્રથમ વખત જાહેર પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આપણે એ વિદ્યાર્થીઓમાં એક કોઈ ડરનો માહોલ ના રહે અને શાંતિ રીતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે એ માટે આપણે જ્યારે હોલ ટિકિટ આપતા હોઈએ ત્યારે એમને સમજ આપવી પડશે કે એનો કયા બિલ્ડિંગમાં નંબર આવ્યો છે, કયા બ્લોકમાં નંબર આવ્યો છે. કદાચ એવું બને કે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી એની પોતાની સ્કૂલમાં ન પણ આવ્યો હોય બેઠક નંબર, તો અન્ય સ્કૂલમાં જવાનું રહેશે. તો આ તમામ બાબતો પ્રથમ વખત ધોરણ 10ના વિદ્યાર્થીઓને આપે સમજ કેળવવી પડશે. એટલે આ હોલ ટિકિટની બાબતમાં મિત્રો આ બધી બાબતની તકેદારી રાખવી પડશે. ત્યાર પછી જે વિદ્યાર્થીનો ફોટો છે એની નીચે બારકોડ છે, તો એ બારકોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીના વિષયો, એનો બેઠક નંબર, એનો એસઆઈડી નંબર વગેરે જેવી વિગતો રિલીઝ થશે. એટલે આ હોલ ટિકિટ બાબતમાં આપણે એક સુનિશ્ચિત કરી લેવું જોઈએ. જિલ્લા શિક્ષણાધિકારી અને દરેક શાળાના પ્રિન્સિપાલશ્રીઓને સૂચના આપવામાં આવે છે કે દરેક વિદ્યાર્થીને હોલ ટિકિટ મળી જવી જોઈએ, સમયસર હોલ ટિકિટ મળી જવી જોઈએ. કોઈ પણ કારણસર કોઈ પણ સંચાલક કે કોઈ પણ આચાર્યશ્રીએ હોલ ટિકિટ વિદ્યાર્થીની રોકવાની નથી. વિદ્યાર્થીને સમયસર હોલ ટિકિટ મળી જાય એ બાબત સુનિશ્ચિત કરવાનું છે. અને હોલ ટિકિટમાં એના વિષય, એની જન્મ તારીખ, તમામ બાબતો એ ચેક થાય અને ત્યારબાદ એનું વિતરણ થાય એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને સમજ કેળવવી પડશે કે જે બારકોડ સ્ટીકર પરનો નંબર છે એ એની હોલ ટિકિટની અંદર નિયત જગ્યાએ લખે. બારકોડ સ્ટીકર પર જે ઉત્તરવહીનો ક્રમાંક છે એની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ નિયત જગ્યાએ લખાય, તેમજ એના જે નિરીક્ષક છે, ખંડ નિરીક્ષક, એની સાઇન પણ લેવાય. એટલે તમામ બાબતોનું એક વખતે વિદ્યાર્થીઓને જ્યારે રિસિપ્ટ આપો ત્યારે માર્ગદર્શન આપવાનું રહેશે. ત્યારબાદ એને વિષયો ચેક થઈ ગયા હોય, પરીક્ષાના કાર્યક્રમ સાથે એની તારીખ ચેક થઈ ગઈ, સમય ચેક થઈ ગયા, ત્યાર પછી વિદ્યાર્થીને આપે સમજ કેળવવાની છે કે પરીક્ષા દરમિયાન કોઈ પણ સાહિત્ય, ગેરરીતિના લગતું સાહિત્ય ન લાવે. મોબાઈલ ફોન કે બ્લૂટૂથ કે કોઈ પણ વોચ, કોઈ પણ ટેકનિકલ, આપણી ભાષામાં કહીએ કે જે છે વીજાણુ યંત્ર સાથે ક્લાસમાં જો પ્રવેશ છે તો એ કોપી કેસ
બનશે. એટલું જ નહીં, આપણને ખ્યાલ છે કે મોબાઈલથી જ્યારે વિદ્યાર્થી જો પરીક્ષામાં હોય તો એના પર પોલીસ ફરિયાદ પણ થાય છે. આ બાબતની આપે ગંભીરતા કેળવી અને વિદ્યાર્થીઓને ગંભીરતા લાવવી પડશે. એટલા માટે કે અત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ કદાચ ક્યાંય જગ્યાએ ભૂલથી પણ આ બાબત ન થાય એ આપણે ખાસ ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓને સૂચના પણ આપવાની છે. હોલ ટિકિટની સાથે આપે સૂચના પણ આપવાની છે અને એ સૂચનાની અંદર તમામ વિગતો લખેલી છે. સૂચના આપના દ્વારા પઠન થાય, તમામ વિદ્યાર્થીઓને સાથે બેસી અને સમજણ આપવામાં આવે એ બહુ જરૂરી છે. વિદ્યાર્થી એ સૂચના વાંચી છે એ બદલ પરીક્ષાર્થીની સહી મેળવવામાં આવે. બાજુમાં જ વર્ગ શિક્ષકની સાઇન છે અને જે ફોટો લગાવવાનો છે વિદ્યાર્થીનો ફોટો લગાવી અને પ્રિન્સિપાલશ્રીએ પ્રમાણિત કરવાનો છે કે અડધો સિક્કો ફોટાનો એ ફોટા ઉપર આવે, અડધો બહાર આવે. એ જ રીતે ફોટો અને સાઇન એ રીતે રહે કે અડધો ફોટા ઉપર આવે અને અડધો હોલ ટિકિટ ઉપર આવે. ટૂંકમાં આચાર્યશ્રી દ્વારા દરેક હોલ ટિકિટ પ્રમાણિત હોવી જોઈએ. તેમજ ધોરણ 10માં જે શાળા કક્ષાના વિષયો છે એ યોગ્ય હોય, કમ્પ્યુટર હોય, જે પણ વિષયો છે એ વિષયોની પરીક્ષા લેવાઈ ગયેલી છે એટલે પરીક્ષામાં તારીખ લખી દેવામાં આવે અને અમે ખંડ નિરીક્ષકની પણ સાઇન કરી દેવામાં આવે કે જેથી ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીએ શાળા કક્ષાની પરીક્ષા અપાયેલી છે. ટૂંકમાં દરેક વિદ્યાર્થીને નિયત સમય મર્યાદામાં હોલ ટિકિટ મળી જાય એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એને બેઝિક સમજ પણ આપે કેળવવાની છે. ધોરણ 10ના પ્રથમ વખત જાહેર પરીક્ષા હોય આ બાબતે આપણે ખાસ ધ્યાન આપવાનું છે. બીજી બાબતની અંદર મિત્રો ધ્યાન દોરીએ તો વિદ્યાર્થીને સૂચના આપી અને એની 1 કે 2 એની ઝેરોક્સ કોપી કાઢી લે એ પણ વધુ ઈચ્છનીય છે. કદાચ કોઈ સંજોગોની અંદર વિદ્યાર્થી પાસે મિસિંગ કદાચ હોલ ટિકિટ થાય તો એવા સમયે પણ ઉપયોગી નીવડી શકે. એટલે હોલ ટિકિટની બાબતમાં આ એક ડમી હોલ ટિકિટ છે, પણ આ હોલ ટિકિટની બાબતમાં આપની તમામ બાબતો એને ચેક કરાવરાવો એના પોતાના દ્વારા, આપ દ્વારા, અને ત્યારબાદ જ વિદ્યાર્થીને સુપ્રત કરવાની છે. કોઈપણ વિદ્યાર્થી હોલ ટિકિટથી વંચિત ના રહે. ફરીથી એક વખત આપનું ધ્યાન દોરું છું આજના બાયસેગ માધ્યમથી એ ખૂબ સુનિશ્ચિત કરવું. મિત્રો, પરીક્ષા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છું કઈ બાબતો એવી છે કે જે વિદ્યાર્થી સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે. તો માટે ભૌતિક સુવિધાઓ છે, માનવ બળ છે, સુવિધા પરીક્ષાર્થીઓ માટેની સુવિધા છે, ખંડની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, સ્ટેશનરી, સ્થળ સંચાલક તરીકેની શું ભૂમિકા છે, ખંડ નિરીક્ષકની મહત્ત્વની ભૂમિકા શું છે, કઈ બાબતો ધ્યાનમાં લેવાની, કયા પ્રશ્નો ઉદ્ભવી શકે. મિત્રો, આ પરીક્ષા છે એટલે તમામ બાબતે તંત્ર એલર્ટની સાથે આપણે પણ ખૂબ એલર્ટનેસ જોઈશે. આજે મૂલ્યાંકન કામગીરીની બાબતમાં પણ માર્ગદર્શિત કરવાના છે. ગેરરીતિ અટકાવવા માટેનું શિક્ષા કોષ્ટક. આ મહત્ત્વના મુદ્દાઓ છે જેની આપણે ઝીણવટપૂર્વક છણાવટ કરીએ. મિત્રો, ભૌતિક સુવિધાઓ કે ભાઈ શું ભૌતિક સુવિધા હોવી જોઈએ. એક વિદ્યાર્થી જ્યારે એ શાળામાં પરીક્ષાની અંદર એક પરીક્ષા આપવા માટે વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે શાળામાં કઈ સુવિધા હોવી જોઈએ. સૌપ્રથમ તો મિત્રો જે વર્ગખંડમાં એની આપણે બેઠક વ્યવસ્થા ગોઠવી છે ત્યાં જરૂરી ફર્નિચરમાં બેન્ચીસ, પાટલીઓ યોગ્ય પોઝિશનમાં હોવી જોઈએ, સારી હાલતમાં હોવી જોઈએ, પંખા, CCTV કેમેરા, સતત વીજ પુરવઠો, શૌચાલય સફાઈ કે ભાઈ શૌચાલય દરેક શાળાની અંદર પરીક્ષાર્થીઓ જ્યારે 300 કે 300થી વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે આવવાના છે ત્યારે શૌચાલય સફાઈ રેગ્યુલર થાય. કોઈપણ જાતનું તે મેન્ટેનન્સ કામ કે મરામત કામ ચાલતું ન હોવું જોઈએ. પીવાના પાણીની વ્યવસ્થા આ બેઝિક સગવડ છે કે જે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે આવે તો વિદ્યાર્થીને જરૂરી છે. પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, કમ્પાઉન્ડ વોલ અને લાઇટ પંખા. એટલે દરેક વિદ્યાર્થી એક સારા વાતાવરણમાં બેસી વર્ગખંડમાં બેસીને પરીક્ષા આપી શકે એ આપણું કામ છે કે ભાઈ એને લાઇટ કોઈ જગ્યાએ બેઠો હોય તો લાઇટ એને એ જગ્યાએ ના હોવી જોઈએ કે જેના લાઇટ એવી રીતે ના હોવી જોઈએ કે જે એને ડિસ્ટર્બન્સ રહેતું હોય. પંખાની બાબતમાં ટૂંકમાં માર્ચ મહિનો આવી જશે તો એ સમયે ગરમીનું પ્રમાણ પણ હોઈ શકે તો લાઇટ, પંખા તમામ બાબતોની એક વખતે આપના દ્વારા એ ચોકસાઈ કરવી પડશે. શાળાની ઘડિયાળ સમયસર ચાલે. મિત્રો, બહુ મહત્ત્વની વસ્તુ છે. સ્થળ સંચાલક તરીકે આપણી ઘડિયાળ એ સમયસર હોવી જોઈએ કે જેથી 2 મિનિટ વહેલું પેપર લઈ લીધું, વહેલું આપ્યું એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. આપે સમયસર જ કામ કરવાનું છે. ધોરણ 10નું પેપર હોય તો 10 વાગે શરૂ થતું હોય, 12માનું 3 વાગે, જે પણ ટાઈમ હોય એ ટાઈમ મુજબ જ આપણે કામ કરવાનું છે. તો શાળાની ઘડિયાળ સમયસર ચાલે એ બાબતે જોઈ લેશો. સૂચના માટે આપણે જ્યારે શરૂઆતમાં વિદ્યાર્થીઓ પહેલા દિવસે જ્યારે એન્ટ્રી લે, રોજની સૂચના છે પણ વિદ્યાર્થીઓ જ્યારે એન્ટ્રી લે ત્યારે એ વિદ્યાર્થીઓ એને પ્રવેશ આપી દઈએ છીએ ત્યારે આપણે માઇકની અંદર
માઇક ચકાસીને માઇકમાં પણ પ્રોપર સૂચનાઓ આપવાની છે કે ભાઈ આપ પરીક્ષા ખંડની અંદર પ્રવેશી ચૂક્યા છો તો એ પરીક્ષા ખંડની અંદર કોઈપણ જાતનું ગેરરીતિ સાહિત્ય ન રહે, મોબાઈલ ન રહે, કોઈ વીજાણુ યંત્ર, ઘડિયાળ કે કોઈપણ ટેકનોલોજી ડિવાઇસ ન રહે, એ બાબતનું ખાસ ધ્યાન આપવાનું છે. પરીક્ષા દરમિયાન નિયત કર્યા મુજબના સમયાંતરે પરીક્ષાર્થીઓને બેલથી જાણ કરવી. મિત્રો, 10મા ધોરણના વિદ્યાર્થીઓ તો પ્રથમ વખત જાહેર પરીક્ષા આપી રહ્યા છે તો 10 વાગ્યાનો મોટો બેલ પડે, એના પછી 10:15 બીજો બેલ પણ પડવો જોઈએ, જેમને ખ્યાલ આવે કે આ 10 થી 10:15 દરમિયાન એમની વિગત લખવાનો છે. 10:15 એમનો સમય શરૂ થાય છે. એ પછી 1 કલાકનો બેલ પડતો હોય છે. અને વિદ્યાર્થીઓને જાણ પણ કરવામાં આવે કે 1 કલાક થયો. બીજો બેલ પડે કલાક પછી, વિદ્યાર્થીઓને કે 2 કલાક થયા, હવે કલાક બાકી છે. અને છેલ્લી 10 મિનિટનો પણ બેલ પડે કે જેથી વિદ્યાર્થીને ખાતરી થાય કે હવે 10 મિનિટ બાકી છે. એટલે આ રીતે સમયાંતરે બેલથી જાણકારી થાય. પરીક્ષા સ્થળ ઉપર મોબાઈલ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. મિત્રો, આ બાબત આપની શાળામાં જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, જ્યારે હોલ ટિકિટ તમે વિતરણ કરો ત્યારે બાબતે ખાસ ધ્યાન આપશો. કોઈ પરીક્ષાર્થી લાવેલ હોય, કદાચ અનિવાર્ય સંજોગો વસાત કોઈ પાસે આવી ગયો હોય તો પરીક્ષા શરૂ થયા પહેલાં જ એને સ્વિચ ઓફ કરાવી અને સરસંચાલકશ્રીએ જમા લઈ લેવાનો છે. પરીક્ષાર્થીઓ સાથે લાવવામાં આવેલ પરીક્ષા ખંડમાં જરૂરિયાત સિવાયનું વધારાનું તમામ સાહિત્ય, જરૂરિયાત એટલે આપણી ભાષામાં કે પેન, પેન્સિલ, એની પાસે જે ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ હોય, ટ્રાન્સપરન્ટ એની પાસેનું પાઉચ હોય અને ડેસ્ક, ટ્રાન્સપરન્ટ ડેસ્ક હોય, આ 3 સિવાય એની પાસે કોઈ જરૂરી વધારાનું સાહિત્ય ના હોવું જોઈએ. વધારાનું સાહિત્ય બેગો હોય, કદાચ ક્યાંય બહારથી આવતો હોય બેગ જે હોય એ બધું ગેટ બહાર મૂકવાની સુવિધા એ પરીક્ષા આપણી ભાષામાં કહીએ કે સ્થળ સંચાલકશ્રીએ કરાવવાની રહેશે. સીસીટીવી રેકોર્ડિંગ થાય અને સીસીટીવીની મોનિટરિંગ કમ્પ્લીટ થાય એ બાબતે તમામ પરીક્ષા સીસીટીવી સર્વેલન્સમાં જ લેવાની છે. એ બાબત આપે ધ્યાન આપવાનું છે. નેક્સ્ટ, માનવ બળ. મિત્રો, પરીક્ષા માટે માનવ બળની જરૂર છે કે આજે જે સ્થળ સંચાલક મિત્રો છે તો એ કઈ બાબતનું ધ્યાન આપશે? એમના પૂરતો સ્ટાફ, કે આજે 10 બ્લોક્સ છે તો એમની પાસે 10 ખંડ નિરીક્ષક હશે, સુપરવાઇઝર હશે, વહીવટી સ્ટાફ હશે. આ બધાની ઓલરેડી નિમણૂક કરી દેવી પડશે એમને કે ભાઈ આટલો આ દિવસે આ તારીખના રોજ આટલો સ્ટાફ છે, આ તારીખના રોજ આટલી બ્લોક છે તો આટલી વ્યવસ્થા કરવાની છે. આ તમામ હોમવર્ક આપણી ભાષામાં કહીએ તો એ હોમવર્ક એમને સ્થળ સંચાલકશ્રીઓએ એડવાન્સ કરી દેવાનું છે. કારણ કે બોર્ડ તરફથી એમને એડવાન્સ કહી દેવામાં આવે છે કે આપના ત્યાં ઝોનલ કચેરી તરફથી આપને જાણ કરી દેવામાં આવે છે કે આપણા ત્યાં આટલી તારીખે આટલા વર્ગખંડ પરીક્ષા માટે વપરાવનાર છે. તો એ માટેનું એ મેન પાવર માટેની વ્યવસ્થા કરશે. કાયદો વ્યવસ્થા માટે પોલીસની વ્યવસ્થા. આપણી ભાષામાં કે એક્ઝામ જ્યારે શરૂ થાય ત્યારે એ પોલીસની વ્યવસ્થા હોવી જોઈએ. પરીક્ષાની કામગીરી સિવાયનો કોઈ સ્ટાફ પરીક્ષા દરમિયાન સ્થળ ઉપર હાજર ના જ હોવો જોઈએ. પરીક્ષા કામગીરીમાં રોકાયેલ વગરનો એક પણ સ્ટાફ પરીક્ષા દરમિયાન એ સ્થળ ઉપર ન હોવો જોઈએ. દરેક ફરજ ઉપરનો સ્ટાફ બોર્ડ દ્વારા અપાયેલા ઓળખપત્ર એટલે આપણી ભાષામાં કે આઈ કાર્ડ સિવાય એક પણ કર્મચારી આઈ કાર્ડ ઉપર ફોટો લગાવેલો હોવો જોઈએ. એ જે વિષય હોય એ બાબત પણ સુનિશ્ચિત કરેલા હોવા જોઈએ. અને આપણને ખ્યાલ છે કે જે વિષય હોય છે એ વિષયના ખંડ નિરીક્ષકને આપણે અહીંયા એપોઇન્ટ કરતા નથી. સમજો ગણિત છે, વિજ્ઞાન છે, કે ઇંગ્લિશ છે, કે એસએસ છે, કે કોઈ પણ હોય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, કે એકાઉન્ટ હોય, કોમર્સ, સ્ટેટ હોય, તો એ ટીચર્સને આપણે પરીક્ષા દિવસે પરીક્ષા જે કેમ્પસ છે એમાં એલાઉ કરતા નથી. એટલે પરીક્ષા સ્થળ ઉપરની અધિકૃત વ્યક્તિઓની નોંધ મૂવમેન્ટ રજિસ્ટરમાં બિનચૂક થવી જોઈએ. જો જે અધિકારી છે કે જે પણ સ્કોડ છે કે જે પણ આવનાર વ્યક્તિ છે એ મૂવમેન્ટ રજિસ્ટરમાં એની અચૂક નોંધ થવી જોઈએ. પરીક્ષાર્થીઓ માટેની સુવિધા, શું સુવિધા છે? તો મિત્રો, ધોરણ, તારીખ, સમય મુજબ પરીક્ષાનું સમયપત્રક. સૌપ્રથમ મહત્ત્વનું છે સમયપત્રક. અને આપણે ખ્યાલ છે કે સમયપત્રક આપણને અગાઉથી જ બોર્ડ દ્વારા આપી દેવામાં આવેલું છે. એ સમયપત્રક, શિક્ષા કોષ્ટક. આ વિદ્યાર્થીઓ 12 ધોરણના વિદ્યાર્થીઓ તો કદાચ એવું માની શકીએ કે 10માની પરીક્ષા આપી ચૂકેલા છે, પરંતુ ધોરણ 10ના વિદ્યાર્થીઓ તો પ્રથમ વખત પરીક્ષા આપે છે. એ કદાચ શિક્ષા કોષ્ટકથી પરિચિત ના હોય એવું બને તો શિક્ષા કોષ્ટક દરેક વિદ્યાર્થી જોઈ શકે, વાંચી શકે કે ભાઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ માટે કયા પ્રકારની શિક્ષાની જોગવાઈ છે. ઘણી વખતે નાના વિદ્યાર્થીઓ એટલે કેઝ્યુઅલી લેતા હોય, મોબાઈલ હોય કે ચોરી કાપલી હોય એને કેઝ્યુઅલી લેતા હોય, પણ એમને સમજાવવાના છે કે મોબાઈલથી 3 વર્ષ માટે પરીક્ષા પર બેન મૂકાઈ શકે, પોલીસ ફરિયાદ થઈ શકે, કોપી કેસ થઈ. એટલે આ બધી બાબતો આપણે વિદ્યાર્થીઓને વાકેફ કરવાના છે. શિક્ષા કોષ્ટક આપવામાં આવેલા છે. જે શિક્ષા કોષ્ટક દરેક શાળાના આચાર્યશ્રીએ હોલ ટિકિટ દરમિયાન
એને જોઈ શકે, વાંચી શકે એ રીતે નોટિસ બોર્ડ ઉપર લગાવવાનું છે અને વિદ્યાર્થીઓને ફરજિયાતપણે શિક્ષા કોષ્ટક વંચાવવાનું, જેથી વિદ્યાર્થીઓ શિક્ષા કોષ્ટક વાંચી અને એની ગંભીરતા સમજી શકે. પરીક્ષાની બેઠક વ્યવસ્થાની જાણકારી માટે શાળાના પ્રવેશ દ્વાર ઉપર આપણી ભાષામાં કહીએ કે જ્યારે પરીક્ષાર્થી આવે છે, આ પરીક્ષાર્થી તમારા ત્યાં જે પરીક્ષા આપવા આવશે એ તમારી સ્કૂલનો નથી, એટલે એને વર્ગખંડ જોયેલા નથી, તો તમારે એને બ્લોક નંબર ક્યાં છે, કયા રૂમ નંબરમાં કયો બ્લોક આપે ફાળવેલો છે એ તમારે જોવાનું છે. પરીક્ષા ખંડમાં કયા બ્લોક નંબર પર એની વ્યવસ્થા છે, કયા માળ ઉપર વ્યવસ્થા છે, આ બધી જ આપે એક વ્યવસ્થા ગોઠવવી પડશે. જેમ કે કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં એન્ટ્રી લે તો એને ખબર પડી જોઈએ કે મારો 8 નંબરનો બ્લોક છે તો ફર્સ્ટ ફ્લોર ઉપર છે, તો એવા સાઇન બોર્ડ આપવામાં આવે, સાઇન બોર્ડ લગાવવામાં આવે કે 1 થી 5 બ્લોક છે, નીચેના ફર્સ્ટ ફ્લોર પર છે, સેકન્ડ ફ્લોર પર છે. ટૂંકમાં તમામ બાબતોથી વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં આવે. શૌચાલય કઈ બાજુ છે, શૌચાલયના પણ એરા મૂકવામાં આવે, પાણીની પરબ હોય અથવા પાણી બાબતે પણ, જેથી વિદ્યાર્થીઓ, નવા આવનાર વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય નહીં. એટલે આ બાબત પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. બ્લોક નંબરમાં ફાળવેલ બેઠક નંબરની વિગતો પ્રદર્શિત કરવી. બ્લોક નંબર પરીક્ષા સ્થળમાં કયા બિલ્ડિંગમાં કયા માળે છે, આ આપણી મેં તમને સૂચના પહેલાં જ આપી એ પ્રમાણે કે આ બધા જ વિદ્યાર્થીઓ તમારા ત્યાં જે આવવાના છે 300 કે 400 વિદ્યાર્થી, એ તમારી જ શાળાના છે એવું નહીં. કદાચ હાર્ડલી 5 કે 10 વિદ્યાર્થી જ એવું બને કે તમારા કેમ્પસનાથી પરિચિત હોય, તો જે અન્ય કેમ્પસના વિદ્યાર્થીઓ છે તો એમને બિલકુલ તકલીફ ન પડે એ કયા બ્લોકમાં કઈ જગ્યાએ વ્યવસ્થા છે એવી રીતે આપણે જાણકારી આપવી પડે કે આ જગ્યાએ એમની વ્યવસ્થા છે. પરીક્ષાર્થીઓને મુખ્ય પ્રવેશદ્વારથી જ પરીક્ષા ખંડ સુધી જવા માટે માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા. મેં તમને કહ્યું એ પ્રમાણે સાઇન બોર્ડ બહુ મહત્ત્વના છે કે ભાઈ 1 થી 5 વર્ગખંડ આ બાજુ છે, 6 થી જમણી બાજુ છે, ડાબી બાજુ છે. લોબીની અંદર પણ એના એરો મારવામાં આવે કે જેથી એટલું જ નહીં પણ એક જ્યારે વિદ્યાર્થીઓને એન્ટ્રી આપો ત્યારે આપણો સ્ટાફ પણ ત્યાં ડિપ્લોય કરવામાં આવે કે જે તરત ગાઈડ કરે કે બ્લોક નંબર 6 આ બાજુ, બ્લોક નંબર 5 આ બાજુ. એટલે પરીક્ષાર્થીઓને પરીક્ષાના અગાઉના દિવસે બેઠક વ્યવસ્થા જોવા માટેની વ્યવસ્થા કરવાની છે. દરેક જે સ્થળ સંચાલક છે એને આ બાયસેકના માધ્યમથી અમે જણાવીએ છીએ કે 2:30 થી 5 એટલે બપોરે 2.5 કલાકથી 5 વાગ્યા સુધી બેઠક વ્યવસ્થા આગળના દિવસે, પરીક્ષાના આગળના દિવસે બેઠક વ્યવસ્થા જોવા માટે વ્યવસ્થા કરી આપવાની છે. કે આગળના દિવસે ખંડ સુધી પહોંચવા દેવાની વાત નથી, પરંતુ એને એ પોતાનો વર્ગખંડ ક્યાં છે એ પ્રમાણે ખ્યાલ આવે, બેઠક વ્યવસ્થા જોવાની વ્યવસ્થા કરવાની છે. પરીક્ષા સ્થળમાં ફાળવેલ પરીક્ષાર્થીઓની સંખ્યાના આધારે પરીક્ષા સ્થળમાં પ્રવેશદ્વાર ઉપરથી પ્રવેશની વ્યવસ્થા. આપણા ત્યાં 10 બ્લોક ફાળવ્યા હોઈ શકે, 15 બ્લોક ફાળવ્યા હોઈ શકે, એ પ્રમાણે વિદ્યાર્થીઓનું એના એન્ટ્રી ગેટ ઉપર જ એનું ફિક્સિંગ થાય કે જેથી ભૂલથી પણ મોબાઈલ કે અન્ય કોઈ સાહિત્ય ના આવે. વિદ્યાર્થી હોય તો એનું જેન્ટ્સ ટીચર્સ દ્વારા એનું ફિક્સિંગ થાય અને છોકરીઓ હોય તો ફરજિયાતપણે લેડી ટીચર્સ દ્વારા એનું ફિક્સિંગ થાય, એને બરાબર તપાસણી થાય. મોબાઈલ કે અન્ય કોઈ સાહિત્ય ગેટમાંથી જ જો એન્ટ્રી નહીં આવે તો પરીક્ષા ખૂબ સારી રીતે લેવાશે એવો મને પૂરો વિશ્વાસ છે. કારણ કે પરીક્ષામાં ક્યારે પ્રશ્ન ઉદ્ભવે કે જ્યારે ગેટ ઉપર એન્ટ્રી કચાશ રહી હોય ત્યારે. તો મિત્રો, આપણે એવી સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવીએ કે પરીક્ષા ઉપરના જે ગેટ છે એ ગેટ ઉપરથી જ એની હોલ ટિકિટ, એને જરૂરી જે વિગત છે એ સિવાય કોઈપણ સાહિત્ય સાથે વિદ્યાર્થી પ્રવેશ જ ના લે. એટલે મહત્ત્વની વસ્તુ છે ગેટ ઉપરની એન્ટ્રી તપાસ. છોકરીઓને લેડી ટીચર્સ દ્વારા તપાસ થવી જોઈએ અને છોકરાઓને ટીચર્સ દ્વારા તપાસ થઈ અને આ રીતે એક વ્યવસ્થા ગોઠવવામાં આવે કે જેથી પરીક્ષા સારી રીતે યોજી શકીએ. પરીક્ષામાં ફાળવેલ સંખ્યાના આધારે પ્રવેશદ્વાર પર એન્ટ્રી આપવામાં આવે. ઘણી વખત કેવું થાય, મહાનગર કોર્પોરેશન જે કોર્પોરેશનો હોય ત્યાં એનો સ્કૂલનો મેઇન ગેટ જ રોડ ઉપર પડતો હોય, તો એવા સમયે વિદ્યાર્થીઓને તમારે એન્ટ્રી થોડી વહેલી વધુ આપવી પડે. કેમ? કારણ કે જો વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં અપાય તો બહાર રોડ પર ટ્રાફિક જામ થઈ જશે. એટલે જો તમારી સ્કૂલની લોકેશન એવું હોય કે એને મેઇન ગેટ જ એના રોડ ઉપર પડતો હોય, મેઇન રોડ ઉપર પડતો હોય, તો પછી તમારે એની એન્ટ્રીની વ્યવસ્થા કરવાની થાય. ત્યાર પછી શૌચાલયના સાઇન બોર્ડ, મેં કહ્યું એ પ્રમાણે પીવાના પાણીની સુવિધા આ બધી વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ થાય. પરીક્ષા સ્થળ પરના વિગતો દર્શાવતી સાઇન બોર્ડ મેં તમને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે તમામ સાઇન બોર્ડ A4 સાઇઝની અંદર ઝેરોક્સ નીકાળી અને યોગ્ય જગ્યાએ ચિપકાવવામાં આવે. પરીક્ષા ખંડની વ્યવસ્થા, તો ખંડમાં
જે એક્ઝામ માટે તમે જે ક્લાસ યુઝ કરવાના છો એ ક્લાસ જે આપણે ઉપયોગમાં લેવાના છીએ એની અંદર યોગ્ય પાટલીઓની વ્યવસ્થા થાય. એક વખતે તમે જે 10 ખંડ કે 12 ખંડ તમારે જે પણ આવ્યા હોય બ્લોક, એ બ્લોકના ખંડની પાટલીની વ્યવસ્થા ચેક થઈ જાય. બેન્ચીસમાં કે મરામત કરાવવાની જરૂર હોય તો એ અત્યારે જ થઈ જવું જોઈએ, પરીક્ષા સમયે નહીં. એટલે પરીક્ષા ખંડની પાટલીઓ સારી હાલતમાં હોવી જોઈએ. ઘણી વખતે આપણને ખ્યાલ છે કે પાટલી હલતી હોય એ ખરેખર યોગ્ય નથી, તો એ અત્યારથી જ એની ચેકિંગ કરી અને મરામત થઈ જાય. પરીક્ષા ખંડમાં બ્લેકબોર્ડની સામે ચહેરો આવે એ રીતે સર્પાકાર બેઠક નંબરની ગોઠવણ. મિત્રો, આપણી જે પુસ્તિકા છે સ્થળ સંચાલકની પુસ્તિકામાં પરીક્ષા નંબર કઈ રીતે લખવા સર્પાકારે એની વિશેષ સૂચના આપેલી છે. એટલે સર્પાકારે લખાય અને બ્લેકબોર્ડની સામે ચહેરો આવે એ રીતે વિદ્યાર્થીની વ્યવસ્થા ગોઠવવામાં આવે. સીસીટીવી કેમેરા, સમગ્ર પરીક્ષાર્થીઓના ચહેરા કવર થાય. મિત્રો, સીસીટીવી સર્વેલન્સ દરેક વિદ્યાર્થી સીસીટીવી સર્વેલન્સ અંતર્ગત હોવો જોઈએ. એવું ના થવું જોઈએ કે માત્ર 2 જ રો આવે કે 3 રો આવે, ચોથી રો જે લાઈન છે આખી સીસીટીવીમાં આવે જ નહીં. સમગ્ર વર્ગ સીસીટીવી સર્વેલન્સ અંતર્ગત હોવો જોઈએ. એક વિદ્યાર્થીની વાત નથી, એક પણ વિદ્યાર્થી સીસીટીવી કેમેરાથી બહાર ના હોવો જોઈએ. એ રીતે કેમેરાના એંગલ ગોઠવવાના રહેશે. પરીક્ષા ખંડમાં હવા ઉજાસ, લાઇટિંગ મળી રહેવી જોઈએ. આ બધી બાબતો, લાઇટ, પંખા ચેક અત્યારથી જ કરાવી લો. મિત્રો, આજે આપણને ખ્યાલ છે કે હજુ પરીક્ષાના 1 અઠવાડિયું જ્યારે બાકી છે ત્યારે જે પરીક્ષા ખંડ યુઝ થવાના છે, વપરાવાના છે, એના તમામ બેન્ચીસ બાબતે જરૂરી ફર્નિચર બાબતે ચેક કરાવી લો. લાઇટ, પંખા, તમામ બાબતો, કેમેરા, સીસીટીવી કેમેરા, આ તમામ બાબતોનું એક વખતે આ 2 દિવસમાં જ ચકાસણી થઈ જવી ખૂબ જરૂરી છે. એટલે લાઇટ, પંખા ચેક કરાવી લેવા. પાટલીઓ પર શાળા અક્ષરે બેઠક નંબર લખાય. જ્યારે બેઠક નંબર લખાય છે ત્યારે કદાચ એવું બની શકે કે એ બિલ્ડિંગ 2 ધોરણો માટે પણ વપરાતું હોય. સવારે 10મા માટે વપરાતું હોય, બપોરે 12 સામાન્ય પ્રવાહ માટે વપરાતું હોય. તો બેઠક જે છે એ બેઠક ઉપર વિદ્યાર્થીની પાટલી ઉપર શાળા અક્ષરે નંબર લખાય. ઘણી જગ્યાએ મેં જોયું છે કે એ પ્રિન્ટઆઉટથી લખાતા હોય છે. સારી બાબત છે. ટૂંકમાં બેઠક નંબર વ્યવસ્થિત રીતે સુનિશ્ચિત લખાય એ ખાતરી કરવી પડે. ધોરણ 10 અને 12ની બેઠક વ્યવસ્થા જો બંને હોય તો એવું ના થવું જોઈએ કે સવારે નંબર લખેલા હોય એ બીજા દિવસે નંબર એ ભૂંસાઈ જાય. નંબર બિલકુલ ન, આપણી ભાષામાં કહીએ કે રદ થાય એ રીતે તમે જે પણ સિસ્ટમથી લગાવતા હોય, બ્લેક આપણી ચોકની ભીનો કરીને ચોકથી લખતા હોય કે સ્ટીકર મારતા હોય, ટૂંકમાં આ આવનાર વિદ્યાર્થી જાહેર પરીક્ષા પ્રથમ વખત આપી રહ્યો છે એવું સમજી અને એની બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે બહુ જરૂરી છે. કઈ બાબતોની ચકાસણી કરી લેવી? પરીક્ષા આજે છે, માની લો 26 તારીખ છે, તો 26 તારીખના રોજ 10 વાગે પરીક્ષા છે. તમારા ત્યાં 9 કલાકે સરકારી પ્રતિનિધિ સાહિત્ય લઈને આવ્યા છે, તો તમારે કઈ બાબતોની ચકાસણી કરી લેવી? સૌપ્રથમ તો બોર્ડ તરફથી તમને જે ઉત્તરવહી અપાતી હોય, પુરવણી છે, બારકોડ સ્ટીકર છે, ખાખી સ્ટીકર છે, કાપડની થેલી છે, પૂરતા પ્રમાણમાં છે કે નહીં એ ચકાસી લેવાની. કે આજે તમને 300 વિદ્યાર્થી ફાળવેલા છે તો ઉત્તરવહી 300 છે. તમામ વિગતો 1 કલાક પહેલાં લગભગ દરેક બિલ્ડિંગ ઉપર અમારા સરકારી પ્રતિનિધિ 1 કલાક પહેલાં આવી જશે. એટલે સ્થળ સંચાલક મિત્રોએ પણ એ ત્યાં બિલ્ડિંગ ઉપર હાજર હોવા જોઈએ. એટલે પૂરતી ચકાસણી કરી લેવાની. પ્રશ્નપત્રનું બોક્સ છે એ તમારા જ બિલ્ડિંગનું છે ને એ એક વખતે ચેક કરી લેવાનું. જેવું બિલ્ડિંગનું બોક્સ આવે, કારણ કે ગાડીની અંદર બે સરકારી પ્રતિનિધિ છે એટલે ભૂલથી પણ કદાચ ક્યાંય બદલાઈ ના જાય એ બાબતની તકેદારી રાખવાની. તમારે ત્યાં ઉતરે સરકારી પ્રતિનિધિ એટલે એનું સાહિત્ય અને એનું પ્રશ્નપત્રનું બોક્સ, એના ઉપર જે લેબલ છે આપની શાળાનું જ છે એ એક વખતે ચકાસણી કરી લેવાની. બોર્ડ સિવાય શાળા કક્ષાએથી તૈયાર રાખવાની સામગ્રી. મિત્રો, આમાં એક બાબત ખાસ ધ્યાન દોરું છું કે ગયા વર્ષના અનુભવના આધારે 4-5 સ્થળ સંચાલકને બોલાવી અને હિયરિંગ કરવું પડ્યું હતું. તો એ ન થાય એ માટેની એક ખાસ ધ્યાન દોરું છું કે તમારે કઈ સામગ્રી રાખવાની છે. એક મીણિયા દોરા. મિત્રો, મીણિયા દોરાની અંદર દરેક સ્થળ સંચાલકે મીણિયા દોરા વ્હાઇટ જ યુઝ કરવાના છે, સફેદ દોરા જ વાપરવાના છે. કોઈ સ્થળ સંચાલકે અન્ય કલરના મીણિયા દોરા વાપરવાના નથી. પુરવણી બાંધવા માટે, પુરવણી જે છે મેન ઉત્તરવહી સાથે પુરવણી બાંધવા માટે મીણિયા દોરા સફેદ કલરના જ વાપરવાના છે. ઘણી વખતે કોઈ અન્ય કલરના દોરા આવે છે એટલે એ નિશાની રૂપ ઊભી થાય છે, એટલે એમાં એ ઉત્તરવહીઓ શંકાના દાયરામાં આવે છે. એટલે આ બાબત ખાસ ધ્યાન આપજો. ગયા વર્ષે આ બાબતે
ટકોર કરવી પડી હતી. તો મીણિયા દોરા બાબતમાં ખાસ, ત્યાર પછી આપના લેવલે ગુંદર છે, સૂત્રી છે, સોય છે, દોરો છે, લાખ છે, મીણબત્તી છે, આ બધી અત્યારથી જ એડવાન્સ તૈયારી કરવાની છે. તમને ખ્યાલ જ છે કે 26 તારીખે પરીક્ષા છે, એ દિવસે નથી, એ દિવસે આ બધું કામ નથી કરવાનું. આ બધું જ કામ અત્યારે 2 દિવસમાં પૂર્ણ કરી વ્યવસ્થિત રીતે છેલ્લા દિવસે કામ શોધવાના નથી. એટલે આ બધી બાબતો આપે અત્યારથી સુનિશ્ચિત કરી લેવી પડશે. દોરા બાબતમાં ફરીથી સૂચના આપું, અન્ય કોઈ દોરો નહીં વપરાય, માત્ર સફેદ કલરનો જ મીણિયા દોરો વપરાય, એ ખાસ ધ્યાન આપશો. નેક્સ્ટ, સ્થળ સંચાલક. મિત્રો, સ્થળ સંચાલક એ તો લીડર છે. આખા જે અમારું કેમ્પસ છે, અમારું પરીક્ષા કેન્દ્ર છે, જે અમારું પરીક્ષા બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગના જો લીડર તરીકે કામ કરવાનું હોય તો એ છે સ્થળ સંચાલક. સમગ્ર પરીક્ષાની સફળતાનો આધાર મારા સ્થળ સંચાલક મિત્રો છે. કારણ કે જે સ્થળ સંચાલક છે એ જો પ્રોપર રીતે સમજ્યા હશે, ઝોનલ અધિકારી પાસેથી તાલીમ મેળવી છે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રોપર તાલીમ મેળવી છે, તો હું માનું છું ત્યાં સુધી કોઈ સ્થળ સંચાલકને લગભગ કોઈ પ્રશ્ન આવશે નહીં. એટલે પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલાં ઝોનલ અધિકારી શ્રી, ઝોનલ કચેરી તરફથી સરકારી પ્રતિનિધિ મારફતે પ્રશ્નપત્ર, ઉત્તરવહીઓ અને અન્ય આનુષંગિક સાહિત્ય તમને ત્યાં પહોંચી જશે. એટલે એ પ્રમાણે 1 કલાક પહેલાં ત્યાં સરકારી પ્રતિનિધિ દ્વારા આપણને સાહિત્ય આપી દેવામાં આવશે. સરકારી પ્રતિનિધિ મારફત મળેલું પ્રશ્નપત્રનું બોક્સ, તમને ખ્યાલ છે મિત્રો, દર વર્ષની જેમ આપણે જે પાટા એપ્લિકેશનમાં ફોટો પાડી અને અપલોડ કરવાનું છે, એ અપલોડ કરવાનું છે. એટલે જેને ધ્યાનમાં રાખશો કે કઈ રીતે અપલોડ કરવું, એનું આપણે સરકારી પ્રતિનિધિ દ્વારા ત્યાં જે બોક્સ છે એ બોક્સના 6 સાઈડ ફોટા પાડવા, એના સ્ટાફના ફોટા પાડવા, પત્રકના ફોટા પાડવા, આ બધી બાબતો જે એઝ ઇટ ઇઝ હતી એ જ પ્રમાણે છે. એટલે પાટા એપ્લિકેશન એ આપણી સેફટી છે, એ આપણી સેફટી છે. પેપર જે ટ્રેકિંગ એપ્લિકેશન છે એ આપણી સેફટી છે. પ્રશ્નપત્ર, ઉત્તરવહીઓ તિજોરીમાં મૂકી અને સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિની સંયુક્ત સહીથી સીલ થઈ જવું. મિત્રો, જેમ કે આપણે સમજો કે એ પ્રશ્નપત્ર આવી ગયા છે, સમજો 9 વાગે પ્રશ્નપત્ર આવી ગયા છે, તો અત્યારે તો હજુ 10 વાગે છે, તો આપણને એમ લાગે કે અડધો કલાક માટે એને બહાર મૂકવાના નથી. પ્રશ્નપત્ર અને ઉત્તરવહી, બીજી બધી સાહિત્ય બરાબર છે, પણ પ્રશ્નપત્રને એને લોક એન્ડ કીમાં મૂકી અને સરકારી પ્રતિનિધિ, સ્થળ સંચાલક જે બંને છે સાથે, તે સંયુક્ત સહીથી સીલ કરવાનું છે. અને ત્યારે એમ લાગે હવે 9:30 થયા છે, કે આપણને એમ લાગે કે હવે ખરેખર એનો જરૂર છે, ત્યારે જ એ આપણી તિજોરીમાંથી નીકાળવાનું છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની એન્ટ્રી થોડી વહેલી આપજો. મિત્રો, બહુ જ મહત્ત્વની કહું છું, એટલા માટે કે પ્રથમ દિવસે વિદ્યાર્થીને કઈ બેન્ચ પર, કયા બ્લોકમાં, કઈ જગ્યાએ છે, એ બધું એને સુનિશ્ચિત કરવું પડશે. એટલે બેઠક વ્યવસ્થા એને સુનિશ્ચિત કરવા માટે પહેલા દિવસે એને એ પ્રમાણે આપણે એને વ્યવસ્થા કરવી પડશે. એ બાબતનું ખાસ ધ્યાન આપજો. એટલે સમજો ખંડ નિરીક્ષકોની ફાળવણીનો ડ્રો થવો જોઈએ. ખંડ નિરીક્ષક મિત્રો, કોઈ પણ બાબત, કોઈ પણ સુપરવિઝન કોઈ પણ ખંડ નિરીક્ષકને જાતે આપવાનું નથી. આજે 10 વર્ગખંડ છે મારા ત્યાં અને એક રિલીવર છે, તો એની 11 ચિઠ્ઠી બનાવી અને ડ્રો કરવાનો છે. અને ડ્રોથી જ જેને જે ક્લાસની અંદર જાય, જે ક્લાસનો નંબર આવે, એ ક્લાસમાં જ એને એ ડ્રો ફાળવણીથી જવાનું છે. કોઈ આપણી ભાષામાં કે પહેલેથી જ ડિસાઈડ હોવું ન જોઈએ કે ભાઈ આ વ્યક્તિ આ વર્ગખંડમાં જશે, એ ફાળવણી ડ્રોથી જ થવી જોઈએ. આ બાબત ખાસ ગંભીરતાપૂર્વક નોંધવાની છે. પરીક્ષાના સમયપત્રકમાં સૂચવ્યા અનુસાર પાટાનો ઉપયોગ કરી અને ખંડ નિરીક્ષકોની હાજરીમાં બોક્સમાંથી પ્રશ્નપત્રોના સીલ, પેકેટ, ઉત્તરવહીઓ પરીક્ષા ખંડ મુજબની વ્યવસ્થા ગોઠવવી. આપણને ખ્યાલ છે કે એના પાટા માટે જ્યારે ફોટા પાડવાના થાય ત્યારે ફોટા પાડી બોક્સ ખોલી અને એ પ્રમાણે પ્રશ્નપત્રોના એ પ્રમાણે વ્યવસ્થા કરવાની. પ્રશ્નપત્ર પેકેટ અને ઉત્તરવહીની વિતરણ વ્યવસ્થા. હવે બહુ જ મહત્ત્વની વસ્તુ છે વિતરણ. જો એક્સ નામના વર્ગખંડ હશે અને એમાં વાય નામનું પ્રશ્નપત્રનું ઉત્તરવહી જતું રહેશે તો એ તમે તાળો મેળવી શકશો નહીં. તો એવા સમયે તમારે એ સુનિશ્ચિત કરવું પડે કે જે વર્ગખંડમાં જે તમે ખંડ નિરીક્ષકને ડ્યુટી આપી છે, એ ખંડ નિરીક્ષક એ જ સાહિત્ય લઈને જાય, પ્રશ્નપત્રનું પેકેટ લઈને જાય, ઉત્તરવહી પણ એ જ વર્ગખંડને લઈને જાય, એ બહુ જરૂરી છે. કારણ કે એક વર્ગખંડની અંદર અન્ય વર્ગખંડનું સાહિત્ય મેચ ના પણ થાય, કારણ કે ત્યાં બેઠક વ્યવસ્થા અલગ હોઈ શકે, મીડિયમના વિદ્યાર્થીઓ અલગ હોઈ શકે. એટલે આ બાબતે ખાસ ધ્યાન આપવું પડશે. પરીક્ષા દરમિયાન નિયમ મુજબના વોર્નિંગ બેલ. મિત્રો, મેં તમને પ્રથમ વખત પણ કહ્યું કે વોર્નિંગ બેલનું બહુ જ મહત્ત્વ છે. વોર્નિંગ બેલ એ એક આખી આપણી ભાષામાં કહીએ કે બાળકોને એક એલર્ટ કરશે, કલાક થયો તો એને પોતાને મેનેજ કરતે ફાવશે કે કઈ રીતે મેનેજ કરવું.
2 કલાક થાય એટલે 2 કલાકનું બિલ પડે. એ જ રીતે એને ખ્યાલ આવે કે છેલ્લી 10 મિનિટ છે એટલે એને જે પણ છે એને સમઅપ કરવાનું થાય. તો આ રીતે મિત્રો એક વોર્નિંગ બેલ થાય. અને વોર્નિંગ બેલમાં મેં પહેલાં કહ્યું કે ઘડિયાળ એ આપણે સેટ કરવાની છે કે જેથી એવું ના થાય બહાર નીકળ્યા પછી કે સર અમારું પેપર 2 મિનિટ વહેલા લઈ લીધું. કોઈ વિદ્યાર્થીનું પેપર એક અડધી મિનિટ પણ વહેલા લેવાનું નથી. વિદ્યાર્થીને આપવા પાત્ર પૂરો સમય આપવાનો છે. સ્થળ સંચાલક તરીકેની તમારી ભૂમિકા જેમ મેં કહ્યું એ અહમ છે. પ્રવેશ નિકાસની વ્યવસ્થા, તમે પોતે જ જો ગેટ ઉપર ઊભા હોય મિત્રો અને તમારી સાથે તમારો સ્ટાફ ઊભો હોય તો હું નથી માનતો કે ત્યાં મોબાઈલ આવી શકે. તમે પોતે જ ઊભા હોય, તમારી સાથે કોઈ સ્ક્વોડ મેમ્બર ઊભા હોય તેમજ તમારા સ્ટાફ ઊભો હોય અને એના દ્વારા જો ચકાસણી થાય તો હું માનું છું ત્યાં સુધી કોઈ ગેરરીતિના લગતું સાહિત્ય હોય કે કોઈ પણ બાબત મોબાઈલ કે કોઈ પણ ડિવાઇસ એન્ટ્રી ના લઈ શકે. એટલે પ્રવેશ નિકાસની વ્યવસ્થામાં આપની ખૂબ ભૂમિકા છે. લખાયેલ ઉત્તરવહીઓ બ્લોક કવરમાં જ પેક કરીને, કાપડની થેલીમાં સીલબંધ પેક કરીને, જો સ્ક્વોડ હોય તો સ્ક્વોડની હાજરીમાં સરકારી પ્રતિનિધિ, સ્થળ સંચાલકની હાજરી એ બધાની સાઇન કરી અને પેક થાય. પાટાનો ઉપયોગ કરી અને સીલબંધ પાર્સલનો પણ એ ફોટો બહુ જ જરૂરી છે. એટલે એ બાબત પણ ચકાસી લેવાની રહેશે કે એ પાટામાં થાય. દરેક પરીક્ષા ખંડોમાં કોઈ સાહિત્ય રહી જવા પામેલ નથી. મિત્રો, તમે જ્યારે એક ખંડ નિરીક્ષક તરીકે કે સ્થળ સંચાલક તરીકેની તમારી ભૂમિકા છે તો તમારા ત્યાં 30 છોકરાઓ એલોટ થયેલા છે. સાયન્સમાં હોય તો 20 છોકરા એલોટ થાય છે. 20 છોકરા કે 30 છોકરાની ફાળવણી છે અને તમે જ્યારે 100% હાજરી છે ત્યારે 30 ઉત્તરવહીઓ કન્ફર્મ કરવાની જવાબદારી આપની છે. એટલે એક પણ વસ્તુ ત્યાં વણ વપરાયેલ પુરવણી પણ પડી ના રહે, કદાચ ગેરહાજર હોય તો ઉત્તરવહી પણ ન રહે. એટલે એ બાબતનું ખાસ ધ્યાન આપવાનું. કોઈ સાહિત્ય વર્ગખંડમાં બ્લોકમાં રહી ન જવા પામે એ આપે સુનિશ્ચિત કરવું. તમામ વણ વપરાયેલ સાહિત્ય પરત કરવું. સમજો વણ વપરાયેલ સાહિત્યની અંદર કોઈ તમે સ્થળ સંચાલક તરીકે છો, તમારા તે 500 ઉત્તરવહી આપેલી છે પણ એ દિવસે 200 પુરવણી આપેલી છે અને એ દિવસે 200 જ પુરવણી વપરાઈ છે તો બાકીની 300 જે પુરવણી છે તમારે સરકારી પ્રતિનિધિ સાથે પરત કરવાની છે. નહીં કે આવતીકાલ માટે એને સ્ટોર કરવાનું છે. કોઈ સાહિત્ય બોર્ડનું પરીક્ષા પૂર્ણ થયા બાદ તમારી પાસે તમારા કેમ્પસમાં એક પણ વસ્તુ ન હોવી જોઈએ. ઇવન પુરવણી પણ તમારે રાખવાની નથી. એ પુરવણી પણ તમારે સરકારી પ્રતિનિધિને વણ વપરાયેલી પુરવણી પણ પરત કરી દેવાની છે. એટલે તમામ બાબતો ચેક કરી અને પરત જાય એ ખાસ ધ્યાન આપવાનું છે. જરૂરી પત્રકોમાં તમારે જે જરૂરી પત્રકોમાં સહી સિક્કા થાય, 01 પત્રકમાં સહી સિક્કા થાય એ સરકારી પ્રતિનિધિને આપવાના છે. 01 પત્રક ક્રમ અનુસાર ગોઠવાય, બધી જ બાબતોનું ટેલી કરીને આપવાનું છે જેથી ત્યાં સરકારી પ્રતિનિધિ ઝોન કક્ષાએ જે સાહિત્ય જમા કરાવવા જાય ત્યાં એ અટવાય નહીં, એ જોવું પડશે. જો તમે અહીંથી એને આપણી ભાષામાં કંઈ ઉતાવળમાં અથવા એને જેમ તેમ કરીને ભરી દેશો તો એ સરકારી પ્રતિનિધિ ત્યાં ઝોન પર જે ઝોન કચેરી છે જ્યાં જમા આપે છે ત્યાં અટવાશે અને પાછું ત્યાં તમારે જવું પડશે. તો એના કરતાં બેટર છે કે એવું જ કામ કરીએ કે અહીંથી જ આપણું કામ પૂરું થાય તો જેથી આપણે સારી રીતે કામ થાય. તો પાટા એપ્લિકેશનનો ઉપયોગ છે. મિત્રો, પાટા એપ્લિકેશનનો સુનિશ્ચિત ઉપયોગ કરવાનો છે. એટલે એ બાબતે આપણે કવરેજ એના પાસવર્ડ છે સરકારી પ્રતિનિધિ પાસે હશે એ બધું જ ટેલી કરવાનું છે. સરકારી પ્રતિનિધિ પણ ટ્રેન્ડ થઈને જાય અને હું તો એમ કહું છું ખંડ જે સ્થળ સંચાલક મિત્રો છે એ પણ એક વખતે જાણી લે કે ભાઈ આ પાટા એપ્લિકેશન કઈ રીતે વર્ક કરે છે. જેથી સરકારી પ્રતિનિધિ અને ખંડ નિરીક્ષક સાથે પણ એ કોઓર્ડિનેશનમાં કામ કરી શકે. ગેરરીતિ અટકાવવા બાબતે એ બહુ મહત્ત્વની વસ્તુ છે શિક્ષા કોષ્ટક. મિત્રો, શિક્ષા કોષ્ટક સૌથી વધુ મહત્ત્વનું એટલા માટે છે કે એ બાળકોને શિક્ષા કોષ્ટક વિશે પરિચય જ નથી હોતો કે આવું શિક્ષા કોષ્ટક, ઇવન સ્ટાફને પણ પરિચય નથી હોતો. તો મિત્રો, આ સ્ટાફ માટેનું શિક્ષા કોષ્ટક પણ છે, વિદ્યાર્થીઓ માટેનું પણ શિક્ષા કોષ્ટક અલગથી છે. તો મિત્રો, આ પરિચિત કરાવવામાં આવે અને એ વિદ્યાર્થીઓના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે તેમજ વિદ્યાર્થીને જાણ કરવામાં આવે કે આ રીતે જો કરશો આ પ્રવૃત્તિ પરીક્ષા ખંડમાં અલાઉ નથી અને જો આ થશે તો એનું આ પ્રમાણેનું એની શિક્ષા છે. ખંડ નિરીક્ષક એટલે આપણી ભાષામાં કહીએ તો ખંડની અંદર સમગ્ર સંચાલન એના માથે છે અને ખંડ નિરીક્ષક એલર્ટ, દરેક ખંડના દરેક બ્લોકના ખંડ નિરીક્ષક એલર્ટ એટલે આપણી પરીક્ષા સફળ. એનું કારણ એ કે સમગ્ર સંચાલન 3 કલાક કે 3.5 કલાક દરમિયાન વિદ્યાર્થીઓ જે બેસશે એનું સમગ્ર સંચાલન કોણ કરશે? તો એ ખંડ નિરીક્ષક કરશે. જો ખંડ નિરીક્ષક પોતે પોતાની ફરજ એકદમ નિષ્પક્ષતાથી, તટસ્થતાથી બજાવશે તો હું નથી માનતો કે કોઈ ગેરરીતિ કે કોઈ મોબાઈલનો કેસ બની શકે.
આ વખતે આપણે નક્કી કરીએ કે કોઈ પણ રાજ્યમાં એક પણ જગ્યાએ મોબાઈલવાળો કે ગેરરીતિના કેસ ન બને એ માટે આપણે સુનિશ્ચિત કરીએ. સમય પાલન. સૌપ્રથમ તો ખંડ નિરીક્ષકે જ્યારે બેલ પડે ત્યારે સમયસર એના ખંડમાં પહોંચી જવું પડશે. એવું જરૂરી નથી કે 10 વાગે એટલે 10 વાગે જવાનું. એમને પહેલાં એડવાન્સ જવાનું છે. એમાં પહેલા દિવસે થોડા વધુ સમય એડવાન્સ જઈ અને પ્રવેશિકા ચકાસીને સાચા નંબર પર બેસે. સૌથી વધારે ખંડ નિરીક્ષકની મહત્ત્વની કામગીરી હોય ને તો એ આ છે. એને હોલ ટિકિટ તપાસ્યા વગર એને બેસવા દેવાના નથી. મિત્રો, તમારી પાસે 30 વિદ્યાર્થીઓ છે, સાયન્સમાં 20 વિદ્યાર્થીઓ છે, તો શું આપણે 20 વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જોઈને એને બેસાડી ના શકીએ? વિદ્યાર્થી એન્ટ્રી લે ત્યારે વિદ્યાર્થીના હોલ ટિકિટ જોઈએ. જેમ કે 18, 45, 90 નંબરનો વિદ્યાર્થી છે તો એની પહેલી હોલ ટિકિટ જોવામાં આવે. એને એમ કે 18, 45, 90 નંબર છે તો આ જગ્યાએ બેસે. એ જગ્યાએ જ એને બેસાડવામાં આવે કે જો વિદ્યાર્થીએ યોગ્ય જગ્યાએ પોતાના સાચા નંબર ઉપર બેઠો હશે ને તો મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને સૌથી વધારે જાળવવાની જવાબદારી પહેલા દિવસની છે. કારણ કે જો પહેલા દિવસે વિદ્યાર્થી ખોટા નંબર પર બેઠો તો બીજા દિવસે ખોટા નંબર ઉપર જ બેસવા માટે તૈયાર થશે. પણ જો પહેલા જ દિવસથી એને દરેક ખંડ નિરીક્ષક નક્કી જ કરે, સ્થળ સંચાલક નક્કી કરે કે ખંડ નિરીક્ષકને એવી જ સૂચના આપવામાં આવે કે ભાઈ તમારે હોલ ટિકિટ જોઈને જ બેસાડવાનો છે. વિદ્યાર્થીને જાતે એલાઉ કરી દેવાનો નથી કે પોતે આવી અને પોતાની રીતે બેસી જાય, એવું એલાઉ કરવાનું નથી. એટલે બ્લોકમાં ફાળવેલ CCTV શરૂ છે કે નહીં એ પણ આપણે એક ચેક કરી લેવાનું છે કે ભાઈ આપણને જે ખંડ નિરીક્ષકને એલાઉ કરેલા છે એ CCTV શરૂ છે કે નહીં એ એક વખતે ચેક થઈ જાય. સૌથી મહત્ત્વની બાબત મેં કહ્યું એ કે સાચા નંબર ઉપર જ બેસે. એના માટે ખંડ નિરીક્ષકે શું કરવું પડશે? ખંડ નિરીક્ષકે પોતે જ હોલ ટિકિટ ચકાસવી પડે તો આ કામ થાય. 30 વિદ્યાર્થીઓને એન્ટ્રી આપે, અગર બેસી ગયા છે તો એક વખતે પોતે ફરી લે 30 વિદ્યાર્થીઓ પાસે કે ભાઈ એનો નંબર અને એની પાટલીનો નંબર એક છે કે નહીં. એટલે CCTV શરૂ છે કે નહીં એ જોવાય. ઉત્તરવહી પુરવણી પર ભરવાની વિગતો સાચી ભરાય. આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એટલે પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે મિત્રો. એટલે જ્યારે પ્રથમ વખત જાહેર પરીક્ષા આપતા હોય એટલે તમારે એની ઉત્તરવહી પર પુરવણી પર શું વિગત ભરવી એ તમારે ખંડ નિરીક્ષક તરીકે એને માર્ગદર્શિત કરવા પડશે. બારકોડ સ્ટીકર ઉપર, 01 પત્રક ઉપર પરીક્ષાર્થી પ્રવેશિકા માટેની ચકાસણી કરીને સાચા નંબર ઉપર પરીક્ષાર્થી બેઠેલ છે એ ચકાસી લેવું. મહત્ત્વનું કામ છે પ્રથમ દિવસે બેઠકની ચકાસણી. રોજે રોજ કરવાની છે પણ જેટલું પ્રથમ દિવસે કામ ચોખ્ખું હશે એટલા કોઈ પ્રશ્ન રહેશે નહીં. એટલે બારકોડ સ્ટીકર ઉપર એ બાબત ખાસ ધ્યાન આપે. પ્રવેશિકા સાથેની ચકાસણી થાય. કોઈ સુપરવાઇઝર 4 વસ્તુની ચકાસણી કરે તો હું માનું છું એ વિદ્યાર્થી ખોટો બેસવાનો કોઈ સ્કોપ નથી. પહેલું, એની હોલ ટિકિટની ચકાસણી કરશે. હોલ ટિકિટ સાથે એને જે ઉત્તરવહી આપેલી છે મેં એ ઉત્તરવહી પર લખેલા નંબરની ચકાસણી કરે. ત્રીજી બાબત, એ જે બારકોડ સ્ટીકર લગાવવા માટે સુપરવાઇઝર આવે છે એ નંબરની ચકાસણી કરે. અને ચોથો નંબર, એ જે બેન્ચીસ ઉપર પાટલી ઉપર બેઠો છે એ પાટલી ઉપરના. જો આ 4 બાબતની ચકાસણી કરીને વિદ્યાર્થીને બેસાડવામાં આવે તો કોઈ જગ્યાએ પરીક્ષાર્થી ખોટી જગ્યાએ બેઠો છે કે ખોટી જગ્યાએ બેસીને પેપર અપાઈ જાય એવું બનવું શક્ય નથી. એટલે આ બાબતે ખાસ ધ્યાન આપવાનું છે. પરીક્ષાર્થીનો સમય મેં તમને પહેલાં પણ કહ્યું કે દરેક પરીક્ષાર્થીને બેલથી વાકેફ કરવાના છે કે ભાઈ 10 વાગે બેલ પડે એટલે એની વિગતો લખવાનું શરૂ કરશે. એની ઉત્તરવહી પર વિગતો ભરશે. 10 અને 15 થશે એટલે 10 થી 10:15 એનો વાંચવાનો સમય થશે. પછી 10:15 એને સૂચના આપવાની છે કે ભાઈ હવે પેપર લખવાનું શરૂ કરો. ત્યારે જે શરૂ કરશે. 11:15 થશે એટલે એક બેલ પડશે એટલે વિદ્યાર્થીને જણાવવું પડશે કે 1 કલાક થયો છે. એટલે આ બાબતો બહુ જરૂરી છે. આ ખંડ નિરીક્ષકે ધ્યાન આપવાની છે. વિજ્ઞાન પ્રવાહો તો પાર્ટ A, પાર્ટ 2, પાર્ટ 2ની અંદરમાં પરીક્ષા મુજબ OMR સીટ છે, મુખ્ય ઉત્તરવહીઓ છે, આ કયા ટાઈમે લેવી, એક વચ્ચેના સમયમાં વિગતો ભરવા માટેનો સમય આપવો. એટલે આ બધી બાબતો બહુ જ મહત્ત્વની છે. મિત્રો, સમગ્ર પરીક્ષાનો આધાર ખંડ નિરીક્ષકની સતર્કતા ઉપર છે. અને ખંડ નિરીક્ષક જે 3 થી 3.5 કલાક સુધી ક્લાસમાં રહે છે એ બહુ સતર્ક રહે એ બહુ જરૂરી છે. ખંડ નિરીક્ષકોએ શું ધ્યાનમાં લેવું? જે પરીક્ષા માટેનું નિરીક્ષણ કરવાનું છે એમાં સગાવાલા ઉપસ્થિત ના હોવા જોઈએ. એ તો આપણે સ્થળ સંચાલક દ્વારા એ બાંયધરી લઈ લેતા હોઈએ છીએ. ખંડ નિરીક્ષકો માટેની માર્ગદર્શક સૂચનાઓ. દરેક ખંડ નિરીક્ષક માટેની એક પુસ્તિકા છે એનો અભ્યાસ ઝીણવટપૂર્વક થાય. દરેક પરીક્ષા માટે ડ્રોથી જ, મેં તમને અગાઉ પણ કહ્યું કે ડ્રોથી જ આપણે બ્લોક ફાળવવાનો છે એમાં જવું. પરીક્ષા માટે આપવામાં આવે તે સાહિત્ય ચકાસી લેવું. તમારા વર્ગખંડને તમને ડ્રોની અંદર 9 નંબરનો બ્લોક એલોટ થયો છે તો તમારી પાસે 9 નંબરનું જ સાહિત્ય છે બ્લોકનું એ ચકાસી લેવું. પરીક્ષા ખંડમાં દરેક પરીક્ષાર્થીઓની
હોલ ટિકિટ ચકાસી અને બેઠક નંબર પર બેસે. મેં તમને સૂચના આપી એ પ્રમાણે સુનિશ્ચિત કરવું. સમયપત્રક મુજબ જવાબ વહીનું વિતરણ થાય. જો ક્યાંય પણ જવાબ વહીના વિતરણ કે કોઈ જગ્યાએ ખોટી સૂચના આપવામાં આવશે તો એની વિદ્યાર્થીઓના સમય પર અસર થશે. એટલે યોગ્ય સમયે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે. પરીક્ષાર્થી વિગતો ભરવા સમજાવવા પડશે. પહેલો દિવસ હોઈ શકે, ધોરણ 10 હોઈ શકે, જાહેર પરીક્ષા પ્રથમ વખત હોઈ શકે, તો એના કેન્દ્ર નંબર ક્યાં લખવાનો છે, ઉત્તર વહીમાં બેઠક નંબર ક્યાં લખવાનો છે, અંકોમાં ક્યાં લખવાનું, શબ્દોમાં ક્યાં લખવાનું છે. એટલું જ નહીં, એની હોલ ટિકિટમાં નિયત જગ્યાએ બારકોડ સ્ટીકર ઉપરનો ઉત્તર વહી નંબર ક્યાં લખવાનો અને તમારે ક્યાં સાઇન કરવાની એ પણ એને એક પ્રથમ દિવસે આ વિગતે ચર્ચા કરવી પડશે. 01 પત્રકમાં પણ આપણે વિદ્યાર્થીની સહી મેળવીએ છીએ, એટલે એના નામને સામે જ એ સાઇન કરે એ પણ બહુ જ જરૂરી છે. મુખ્ય જવાબ વહી પર બારકોડ સ્ટીકર એનું લગાવવા માટે વિદ્યાર્થીઓને બારકોડ સ્ટીકર આપી દેવાના નથી. કીપ ઇન માઇન્ડ, વિદ્યાર્થીઓને બારકોડ સ્ટીકર સીધા આપી નથી દેવાની, આપણે જાતે જ એની ઉત્તર વહી પર લગાવવાના છે. જે ખંડ નિરીક્ષક છે, ખંડ નિરીક્ષક પોતે જ ઉત્તર વહીના જે મૂળ જગ્યા છે એ જગ્યા ઉપર લગાવશે, નિયત જગ્યા ઉપર જ લગાવશે. ખંડ નિરીક્ષકોએ પેકેટનો સ્વીકાર કરી સીસીટીવી સમક્ષ જ ખોલવાના હોય છે. 2 પરીક્ષાર્થીઓની સાક્ષી તરીકે સહીન મેળવવાની હોય છે. 01 પત્રકની વિગતો ભરવા બાબતે સતત મોનિટરિંગ, આ બહુ મહત્ત્વની વસ્તુ છે. જ્યારે અમે અહીંયા સીસીટીવી આધારિત જ્યારે કોપી કેસ થતા હોય છે ત્યારે એ ખંડ નિરીક્ષકને બોલાવતા હોઈએ ત્યારે એના મોનિટરિંગમાં ક્યાંક કચાશ જોવા મળે છે. મોનિટરિંગ સતત એનું હોવું જોઈએ. કોઈ એક જ જગ્યાએ એક જ કોર્નર પર ઊભા રહી અને સમય પસાર કરવાનો નથી. ખંડ નિરીક્ષકે સતત એનો જે વર્ગખંડ છે એમાં મોનિટરિંગ કરવાનું છે. પુરવણીના વપરાશ અંગેની નોંધ, કેટલી એને ઉત્તર વહી પુરવણી વપરાઈ છે એક્સ્ટ્રા, એ નોંધ કરવાની છે. એ કારણ કે ત્યાં એને તારો આપવાનો છે કે ભાઈ આટલી સરકારી પ્રતિનિધિ જશે કે મને 200 ઉત્તર વહી પુરવણી આપી હતી, એમાં આટલી પુરવણી વપરાયેલી છે. પરીક્ષા પૂર્ણ થઈ હતી, પરીક્ષાની ઓળખ ઢાંકવા માટે જે ખાખી સ્ટીકર છે એ દરેક ઉત્તર વહી પર લગાય એ બહુ જરૂરી છે. પરીક્ષા ખંડમાં કોઈ સાહિત્ય રહી ના જાય એ જોવાનું છે. પરીક્ષા પૂરી થાય એટલે એની 30 હોય, 28 હોય, 29 હોય, જેટલા વિદ્યાર્થીઓ એટલા તમામની ઉત્તર વહી આવી જાય વર્ગખંડમાંથી અને એ સ્થળ સંચાલકને કે જેને પણ જમા કરાવવાની હોય એ તે પહોંચે જોવાની જરૂર છે. પૂર્ણ થયેલ તમામ ક્રમબદ્ધ રીતે જવાબ વહી એ સ્થળ સંચાલકને સોંપવાની છે. સરકારી પ્રતિનિધિ અને સ્થળ સંચાલક હાજરીમાં જ એ બ્લોક કવરમાં જવાબ વહીઓ મુકાય અને પેક થાય. ઉદ્ભવતા પ્રશ્નો, મિત્રો પરીક્ષા છે એટલે પ્રશ્નો ઉદ્ભવે તો એનું નિરાકરણ પણ બહુ જ મહત્ત્વનું છે. કોઈ પણ પ્રશ્ન છે તો તરત જ સંકલનમાં રહી કોઈ પણ જાતના ખોટા પ્રેસ આઉટ મીડિયામાં ન જાય એ રીતે આપે સ્થળ સંચાલક તરીકે તરત ઝોનલ અધિકારીશ્રીનું માર્ગદર્શન મેળવી લેવાનું છે. ઝોનલ અધિકારી દ્વારા જે પણ સૂચના આપવામાં આવે એ રીતે પ્રશ્નોના નિરાકરણ કરવું. સૌપ્રથમ તો મોટો પ્રશ્ન આપણે જોઈએ છે, વિદ્યાર્થી મોડો પડે તો શું? મોડો પડે છે તો એને બેસવા દેવાય શું? તો મિત્રો આપણી જે પુસ્તિકા છે, દરેક વ્યક્તિએ જે પણ પરીક્ષા સાથે જો ઝોનલ અધિકારી હોય તો એમને પણ પોતાની પુસ્તિકાનો સ્ટડી કરવો પડશે. સ્થળ સંચાલક હોય તો એમને પણ સ્થળ સંચાલકની પુસ્તિકાનો અભ્યાસ કરવો પડશે. એ જ રીતે ખંડ નિરીક્ષકને પણ આપણે એક પેમ્ફલેટ કે પુસ્તિકા આપીએ છીએ એનો પણ અભ્યાસ. તમે જો વાંચશો તો એની અંદર કે ભાઈ કેટલા સમય સુધી બેસવા દેવો, તો પરીક્ષામાં 30 મિનિટ સુધી મોડો પડે છે તો એ વિદ્યાર્થી પરીક્ષામાં બેસવા માટે એલાઉ છે. 10 વાગ્યાની પરીક્ષા છે તો આપણે એને 9:30 એન્ટ્રી આપી દેતા હોઈએ, સમજો પહેલા દિવસે, બરાબર છે. પણ સમજો 10 વાગે વિદ્યાર્થી આવે, એલાઉ છે. એની પરીક્ષાનો ટાઈમ તો 10 વાગ્યાનો છે. 10 વાગે આવે, 10:20 આવે, 10:30 આવે, અડધા કલાક સુધી એ આવે તો એને બેસવા દેવાનો છે. પરંતુ ખંડ નિરીક્ષક મિત્રોને હું અહીંયા એક ખાસ ધ્યાન દોરું છું કે સમજી લો તમે પેપરનું ડિસ્ટ્રીબ્યુશન કરો છો અને વિદ્યાર્થી નથી, 10 વાગે તમે ડિસ્ટ્રીબ્યુશન કરો છો, 10માં 5 બાકી છે અને એ સમયે વિદ્યાર્થી નથી, તો પેપર તો એનું ત્યાં મૂકી દીધું એની જગ્યાએ, પણ તમારે વિધિન 5 મિનિટ્સની અંદર વિતરણ થઈ જાય એટલે પેપર કલેક્ટ કરી લેવાના હશે. સમજો તમારા ક્લાસમાં 5 વિદ્યાર્થી એબસન્ટ છે તો એ પેપર એમને એમ 30 મિનિટ સુધી પડ્યા રહેવા દેવાના નથી. તમે એમ કહેશો કે સાહેબ 30 મિનિટ સુધી આવે તો વેલકમ છે વિદ્યાર્થી, પણ ના આવે તો એ પરીક્ષા જે સીટ ઉપર જે બેઠક નંબર છે એ પર જે તમે પેપર મૂક્યું છે 5 મિનિટની અંદર એબસન્ટ વિદ્યાર્થીના પેપર લઈ લેવાના છે. સમજી લો કે તમારા બ્લોકમાં 5 વિદ્યાર્થી એબસન્ટ છે તો એ 5 વિદ્યાર્થીઓના પેપર લેવાઈ જાય અને એ પેપર લઈ અને તમારે એને પેક કરી દેવાના છે તરત જ 5 જ મિનિટની અંદર. તમને ખબર પડી 10 વાગે વિદ્યાર્થી નથી આવ્યો, જો કે 9:30ની એન્ટ્રી આપી હોય, ના આવ્યો 10 વાગ્યા સુધી, એટલે ખબર પડી કે આ વિદ્યાર્થી એબસન્ટ છે. તમે 10 વાગે પેપરનું વિતરણ કરો છો તો તમે એ 5 જ મિનિટની અંદર એબસન્ટ વિદ્યાર્થીના પેપર ભેગા કરી દો છો. ભેગા કરી અને એબસન્ટ વિદ્યાર્થીનો પેકેટ સીલ કરી દેવાનું છે. સમજી લો કે 10ના વિદ્યાર્થીએ
અને એ વિદ્યાર્થી આવે છે, 10 અને 20 મિનિટે વિદ્યાર્થી આવે છે, તો કોઈ ટેન્શન નહીં, તરત જ CCTV તમારી સામે જ છે કેમેરા, તો એમાં એ વિદ્યાર્થીને એબસન્ટનું પેપર એને આપવાનું છે. એટલે એબસન્ટના પેપર બેન્ચીસ ઉપર 30 મિનિટ સુધી મૂકી દેવાના નથી. એ એબસન્ટના પેપર 5 જ મિનિટમાં લઈ પેક કરી દેવાના છે. વિદ્યાર્થી 10:20 આવે, 10:25 આવે, ઇવન 10:30 મિનિટે આપણા કેમ્પસની અંદર એન્ટ્રી લઈ લે તો પણ એને આપણે એન્ટ્રી આપવાની છે. એટલે આ રીતે વિદ્યાર્થીને બેસવા દેવાનો છે. વિદ્યાર્થી તમારા સ્થળનો નથી. માની લો કોઈ વિદ્યાર્થી છે 9:30 વાગે આવ્યો, 9:45 વાગે આવ્યો અથવા 10 વાગે આવ્યો, દોડતો આવીને તમારા વર્ગખંડમાં બેસવા જાય છે, તો એવા વિદ્યાર્થીની હોલ ટિકિટ ચકાસીને જ બેસવા. દરેક વિદ્યાર્થીની હોલ ટિકિટ ચકાસ્યા વગર તો એ વર્ગખંડમાં બેસવા દેવાનો જ નથી. સમજી લો કે તમારા વર્ગખંડનો નથી તો શું? તો મિત્રો, જો તમારા વર્ગખંડનો વિદ્યાર્થી ના હોય તો આપે જે વર્ગખંડનો વિદ્યાર્થી હોય એ વર્ગખંડની અંદર એને બેસવા માટે સુનિશ્ચિત કરવાનું છે કે ભાઈ અહીંયા તારો 6 નંબરમાં નથી, તું 9 નંબરના અંદર વર્ગખંડમાં છે. કદાચ માની લો કે વિદ્યાર્થી અન્ય બિલ્ડિંગમાં આવી ગયો, એવું બને કે કોઈ બાજુની બિલ્ડિંગમાં પણ આવી જાય, તો એવા સમયે તમારે એને એ બિલ્ડિંગની અંદર તમારે એને વિદ્યાર્થીને વ્યવસ્થા માટે શક્ય બને તો એ મદદ કરવાની છે અને વિદ્યાર્થી પહોંચે એવી વ્યવસ્થા કરવાની છે. તો આ પ્રમાણેની આ બાબતો છે. એટલે વિદ્યાર્થી લેટ પહોંચે, તમારા સ્થળનો નથી, પ્રવેશિકા નથી લાવ્યો, સમજી લો કે વિદ્યાર્થી કોઈ વખતે કદાચ એની હોલ ટિકિટ મિસ થઈ ગઈ છે, તો આ વિદ્યાર્થી ડરી ના જવો જોઈએ. ધોરણ 10નો વિદ્યાર્થી હોય, પ્રથમ વખત જાહેર પરીક્ષા આપતો હોય, ઇવન 12 સાયન્સનો હોય કે 12 સામાન્યનો હોય, પ્રવેશિકા નથી લાવ્યો તો એને બેસવા દેવાનો છે. બેસી અને સ્થળ સંચાલકે, ખંડ નિરીક્ષકે સ્થળ સંચાલકનું ધ્યાન દોરવાનું છે. ત્યાર પછીની તમામ બાબતો એક સ્થળ સંચાલકે વેરીફાઈ કરવા માટે કે કઈ સ્કૂલનો છે, અને તરત જ અત્યારે તો આપણે ઓનલાઈન હોલ ટિકિટ ઇસ્યુ કરીએ છીએ, એટલે તરત જ એ સ્થળ સંચાલક કોઓર્ડિનેટ કરી લેશે. ક્યાંય એવું ના થાય કે વિદ્યાર્થી ભૂલથી પણ હોલ ટિકિટ નથી લાવ્યો તો એ વિદ્યાર્થી બહાર જતો રહે, અથવા આપના દ્વારા એમ કહેવામાં આવે કે ના, હવે તને પરીક્ષા નથી આપવા દેવાની આવી, તારી પાસે હોલ ટિકિટ નથી. જો ખરેખર વિદ્યાર્થી છે તો એ પ્રવેશિકા કદાચ કોઈ કારણોસર મિસ થઈ હોય, નથી લાવ્યો, તો આપણે થોડું સુનિશ્ચિત કરી અને ખાતરી કરી અને આપણે કોઓર્ડિનેશન કરી લેવાનું છે કે ભાઈ આ સ્કૂલનો વિદ્યાર્થી છે, એના જે પ્રિન્સિપાલ સાથે વાત કરી લેવાની છે, હોલ ટિકિટ મંગાવી દેવાની છે. આ બધી બાબતોમાં આપણે કારણ કે વિદ્યાર્થી આપણા માટે મહત્ત્વનું છે, સર્વના કેન્દ્રમાં વિદ્યાર્થી છે, તો આપણે જે આ સિસ્ટમ છે એ વિદ્યાર્થી બાબતમાં ખાસ જોયું. દિવ્યાંગ બાળકો માટે આપણે એ કેન્દ્રની અંદર વ્યવસ્થા કરીએ છીએ, ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે, એને કોઈ તકલીફ ન પડે. અને આ વખતે ખાસ સુધારો છે કે દર કલાકે દિવ્યાંગ બાળકોને 20 મિનિટનો સમય મળશે. એટલે મિત્રો, આપણું 3 કલાકનું પેપર હશે તો દિવ્યાંગ બાળકો 1 કલાક એક્સ્ટ્રા આપવાનો છે. સમગ્ર ગુજરાતમાંથી ક્યાંય પણ એવી ફરિયાદ ના આવવી જોઈએ કે દિવ્યાંગ વિદ્યાર્થીને સમય ઓછો આપ્યો. સમજી લો કે આપણું 1 વાગે પેપર પૂરું થતું હોય છે, 1:15 10માનું, તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કલાકે 20 મિનિટ, એટલે એનો અર્થ એમ કે 3 કલાકે એને 1 કલાક પૂરો એને આપવાનો છે. એટલે દિવ્યાંગ બાળકો માટે એને લૈયાની વ્યવસ્થા હોય, લૈયો કોણ મળે, ક્યાંથી મળે, આપણને ખ્યાલ છે જિલ્લા શિક્ષણાધિકારીની અંદર એ દરેક જિલ્લા શિક્ષણાધિકારીએ સુનિશ્ચિત કરી જ લીધું છે કે લૈયા ફાળવવા માટેની વ્યવસ્થા. તો તમારે જે લૈયો જોતો હોય જરૂરી આધારો પુરાવો સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જે તે જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આકસ્મિક રીતે દિવ્યાંગ થાય, સમજી લો કોઈ ઘટના ઘટે, એક્સિડન્ટલી કોઈ ઘટના ઘટે તો પણ આપણી સૂચના પુસ્તિકાનો અભ્યાસ કરશો તો એમાં લૈયા માટેની સુવ્યવસ્થા છે એ પણ આપેલી છે. તો એના ડૉક્ટરી પ્રમાણપત્રના આધારે એને જિલ્લા શિક્ષણાધિકારી આ રીતે આકસ્મિક સંજોગોની અંદર પણ એને લૈયાની વ્યવસ્થા કરી શકે છે. પરીક્ષા ખંડમાં શું લઈ જવાય અને શું ના લઈ જવાય. મિત્રો, આ એક્ઝામ છે એટલે પહેલી વસ્તુ કે કોઈ પણ બિનઅધિકૃત કાપલી કહીએ કે સાહિત્ય એ ના જાય, ખાસ સુનિશ્ચિત કરી લેવાનું છે. કે આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી કે કોઈ પણ વોચ, મોબાઈલ કે કઈ કેલ્ક્યુલેટર, ધોરણ 10માં કેલ્ક્યુલેટર પણ એલાઉ નથી. એ 12 સામાન્ય વસ્તુ, એ જે કેલ્ક્યુલેટર એલાઉ છે એ પણ સાયન્ટિફિક નહીં, સામાન્ય. એટલે આપણી ભાષામાં કહીએ કે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી શું લઈ જઈ શકે. નોર્મલી પેન, પેન્સિલ, ચલો એક સમયે ઇરેઝર છે, એ ટ્રાન્સપરન્ટ પેકેટ લઈ શકે. ટ્રાન્સપરન્ટ જે આવે છે એનું પોકેટ, જે અંદર મૂકેલી ફૂટપટ્ટી, એ લઈ જઈ શકે. પાણીની બોટલ, ટ્રાન્સપરન્ટ શબ્દ વાપરું છું. અને એને જો એને કદાચ એનો ડાઉટ હોય કે સર મને એ જે
પાટલી છે એના કરતાં હું મારા ડેસ્ક ઉપર લખી તો ડેસ્ક પણ ટ્રાન્સફર 3 વસ્તુ એલાઉ છે. એ બાબતે ખાસ ધ્યાન આપે. અને એની હોલ ટિકિટ તો ગેટ ઉપર ચેક કરીને જ એન્ટ્રી આપવાની, તો લગભગ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. અને ગેટ ઉપર મોબાઈલ એ બાબતમાં કોઈ બીજું ગેર સાહિત્ય હોય તો પશ્ચાતાપ પેટી આપણે રાખીએ છીએ, પશ્ચાતાપ પેટીમાં નાખી દે. એટલું નહીં, પરીક્ષા શરૂ થયા પહેલાં 1 મિનિટ પહેલાં 2 મિનિટ પહેલાં દરેક સ્થળ સંચાલક માઇકમાં એનાઉન્સ કરશે કે પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. કોઈની પાસે કોઈ સાહિત્ય રહી ગયું હોય, કોઈ મોબાઈલ રહી ગયો હોય તો સત્વરે બહાર જમા કરાવી દે. તો કદાચ આના કારણે પણ કોઈ ભૂલથી આવી ગયેલું છે બાબત તો પણ બચી શકશે વિદ્યાર્થી. એટલે સગાવાલા બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના હોય તો એને આપણે પરીક્ષા, દીકરો રહેવાનો હોય તો એને 10માનું એનું ખંડ નિરીક્ષણ એ આપણે આપી શકતા નથી. ઝેરોક્સ મશીન શાળામાં છે, સમજી લો કોઈ વર્ગખંડ કોઈ સ્કૂલની ઝેરોક્સ મશીન છે તો ઝેરોક્સ મશીન સીલ કરી દેવાનું છે. ઝેરોક્સ મશીન એને સીલ કરવાનું છે. ઝેરોક્સનો ઉપયોગ થવો ન જોઈએ. કીપ ઇન માઇન્ડ. એટલું જ નહીં, સમજો તમારે ત્યાં સ્કૂલ મોટી છે અને અમે 10 જ બ્લોક આપ્યા છે, તમારે ત્યાં 15 બ્લોક છે, 20 બ્લોક છે અને તમને ખ્યાલ છે કે આ 5 બ્લોકનું બિલકુલ યુઝ નથી, તો એ 5 બ્લોકને લોક મારી અને સીલ કરી દેવાના છે. જે પરીક્ષા ખંડમાં વપરાવાના છે એટલા જ બ્લોકનો યુઝ થાય અને એટલા જ બ્લોકનો ઉપયોગ કરવાનો છે. જે નથી વાપરવાના એ સીલ કરી દેવાના છે. ખંડ નિરીક્ષકે બારકોડ લગાવવામાં ભૂલ કરી. મિત્રો, પહેલું ખંડ નિરીક્ષકને તાલીમ યોગ્ય રીતે આપજો. દરેક ઝોનલ અધિકારી મિત્રોને તો વિનંતી કરું જ છું કે સારી રીતે તાલીમ અપાય. જિલ્લા શિક્ષણ અધિકારીનો વિનંતી કરું છું, પરંતુ સ્થળ સંચાલક મિત્રોએ દરેક ખંડ નિરીક્ષકને તાલીમ રોજે રોજ આપવી પડશે. આજે પરીક્ષા છે તો એક 5 મિનિટ નાની મિટિંગ લઈ લેવાની કે ભાઈ આજે સમાજ વિદ્યાની પરીક્ષા છે તો સમાજ વિદ્યાની પરીક્ષામાં ઉત્તરવહીની પાછળ નકશો આવેલો હશે. આજે ગણિતની પરીક્ષા છે, સ્ટાન્ડર્ડ બેઝિક કે જે પણ છે, તો એમાં ઉત્તરવહીની પાછળ આલેખ આવેલો હશે કે જેથી એક પરીક્ષાથી માહિતગાર થાય. એટલે દરેક ખંડ નિરીક્ષકની તાલીમ થશે જો સ્થળ સંચાલક દ્વારા. તો હું નથી માનતો કે આ બારકોડ સ્ટીકર લગાવવામાં ભૂલ થાય. અને આપણા રેગ્યુલર ટીચર્સના જ પહેલાં ખંડ નિરીક્ષક તરીકે ઉપયોગ કરવાના છે. ત્યારબાદ જ આપ જો પ્રાઇમરીના ઉપયોગ કરવાના થતા હોય, પણ ક્યારે કે જ્યારે આપણા તમામ સ્ટાફ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જ પ્રાઇમરીનો સ્ટાફ ઉપયોગ કરવાના છે. એટલે બારકોડ સ્ટીકર લગાવવાની એક વખતે તાલીમ પણ આપી દેવાની પહેલા દિવસે. અને ચાલુ પરીક્ષાર્થીએ સમજો કોઈ વિદ્યાર્થી બીમાર પડી ગયો, કદાચ કોઈ વિદ્યાર્થીને જરૂર પડી, આપણને એમ લાગે કે સારા વિદ્યાર્થી બીમાર, તો એને એ ટ્રીટમેન્ટથી વંચિત રાખવાનો નથી. તરત જ 108ને બોલાવી દેવાના છે, એના ઘરના વાલીને પણ જાણ કરી દેવાની છે અને 108 દ્વારા તરત જ ટ્રીટમેન્ટ મળે. કદાચ સમજી લો કે એને દવાખાને લઈ જવાની જરૂર પડી તો પણ એનું પેપર, એની આન્સર, એની તમામ વસ્તુઓ ત્યાં જ રહેશે. એ કંઈ પણ વસ્તુનું પેપર, ક્વેશ્ચન પેપર પણ નહીં લઈ જાય. ઉત્તરવહી તો નહીં જ લઈ જાય, પણ ક્વેશ્ચન પેપર પણ નથી લઈ જવા દેવાનું. કદાચ આ અનિવાર્ય સંજોગો છે, એક્સેપ્શનલ કેસ છે, પણ એને ટ્રીટમેન્ટથી વંચિત ના રહે એ ખંડ નિરીક્ષક અને સ્થળ સંચાલક મિત્રોએ સુનિશ્ચિત કરવું પડશે. મૂલ્યાંકન કામગીરી. મિત્રો, ગઈકાલે હોલ ટિકિટ ઇસ્યુ કરી દીધી છે. આપણને ખ્યાલ છે કે હોલ ટિકિટ પહેલાં આપણા જે પરીક્ષકોના જે એક્ઝામિનર છે, મોડરેટર છે કે કોઓર્ડિનેટર છે એના ઓર્ડર નીકળી ગયા છે. તો એ જે એસેસમેન્ટની કામગીરીમાં છે મુક્ત કરવાની જવાબદારી શાળાની છે. શાળાના આચાર્યએ ફરજિયાતપણે મુક્ત કરવાના છે. કોઈ શાળાએ એવો એક પણ કેસ ન બનવો જોઈએ કે ભાઈ એ શાળાએ એના શિક્ષકને મુક્ત એક્ઝામ માટે, એક્ઝામિનેશનની કામગીરી માટે મુક્ત કર્યા નથી. એ બિલકુલ ચલાવી નહીં લેવાય. કારણ કે સમય મર્યાદામાં જ્યારે પરિણામ આપવાનું હોય ત્યારે સમય મર્યાદામાં ઉત્તરવહીનું અવલોકન પણ એટલું જ જરૂરી છે. કેટલીક બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કામગીરીમાં શિક્ષકોને મોકલતી નથી, એવું ધ્યાને આવેલું છે. એ બાબતે બિલકુલ ચલાવી નહીં લેવાય. એમાં આચાર્યશ્રી અને શાળા સંચાલક મંડળની જવાબદારી નક્કી કરવામાં આવશે. કારણ કે એટલા માટે કે બહુ જરૂરી છે પરિણામની અગત્યતા, અને પરિણામ ત્યારે જ આપી શકાય કે જ્યારે સમય મર્યાદામાં એનું એક્ઝામિનેશન થાય, એનું આપણી તપાસણી થાય ત્યારે. એટલે કોઈ પણ શાળામાંથી ક્યાંય પણ મુક્તિ માટે વિનંતી કોઈ કારણ ના હોય તો કરવાની જરૂર નથી. કોઈ મુક્તિ આપવામાં આવતી નથી. ફરજિયાતપણે સમય મર્યાદામાં પેપર જોવા જવા માટે મુક્ત કરી દેવાના છે. એ કામ છે આચાર્યનું અને શાળા સંચાલક મંડળનું. જિલ્લા શિક્ષણ અધિકારીએ જે તે જિલ્લામાંથી નોંધાયેલા પરીક્ષાર્થી અને શિક્ષકોને અગાઉથી જ વિગતો આપી દેવામાં આવશે. એટલે મૂલ્યાંકન માટે શિક્ષકોને મોકલી આપવા અત્રેથી બોર્ડ દ્વારા ડીઓશ્રીને શરૂથી જ એમના જિલ્લામાં આવેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ક્યાં આવેલા છે અને કયો વિષય ફાળવ્યો છે, કયા શિક્ષક ફાળવ્યા છે, એની વિગત મોકલી દેવામાં આવશે. અને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકશ્રીઓને પણ હું અહીંથી એક સૂચના આપું છું કે જો આપણા ત્યાં કોઈ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કોઈ શિક્ષક ગેરહાજર હોય તો તરત જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરી લેવો કે સાહેબ આજે મધ્યસ્થ મૂલ્યાંકન અમારું શરૂ થયું છે, એમાં આટલા ટીચર્સ ગેરહાજર છે
અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ એ શિક્ષકોને હાજર રહે એ માટે કોઈ વર્ગ 2ના અધિકારીને જવાબદારી સોંપી અને એ નિરીક્ષણ કાર્ય સમય મર્યાદામાં થાય તે બહુ જ જરૂરી છે. એટલે કોઈ પણ ભોગે નિરીક્ષણ કાર્યમાં આજે છે એમાં મૂલ્યાંકન બાબતમાં ક્યાંય કચાશ ના રહે એ જોવાનું છે. જે તે શાળામાં જે તે વિષયના માધ્યમના પરીક્ષાર્થીઓ રજીસ્ટર થયા હોય તે શાળામાં વિષય માધ્યમના લાયકાત ધરાવતા શિક્ષક હોવા જ જોઈએ. આપણા તે ઉર્દૂ વિષય હોય, ઉર્દૂ માધ્યમ હોય તો ઉર્દૂ માધ્યમના જે પણ ટીચર્સ હોય એ હોવા જ જોઈએ. આપને ખ્યાલ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની જે જોગવાઈઓ થયેલી છે કે જે માટે લાયકાત ધરાવતા શિક્ષક છે તો આપણા ત્યાં હિન્દી માધ્યમ ચાલે છે તો હિન્દી માધ્યમના પૂરતા વિષયોવાળા શિક્ષક હોવા જોઈએ. એટલે આ બાબત ધ્યાન આપી અને દરેક બાબતમાં પરીક્ષણની જે કામ છે આપણું એ ખાસ થાય એ બાબતે જોવાનું છે. ત્યારબાદ એક મહત્ત્વની બાબત એ છે કે શિક્ષા કોષ્ટક. મેં શરૂમાં પણ કહ્યું કે શિક્ષા કોષ્ટક એ બહુ જરૂરી છે. મિત્રો, ગોપનીયતા. આપ જ્યારે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની અંદર એક્ઝામમાં પેપર જોવા જતા હોય કે પછી આપ ખંડ નિરીક્ષક તરીકે સુપરવિઝન કરવા માટે જતા હોય કે ત્યાર પછી એક સમયે તમે ખંડ નિરીક્ષકની જગ્યાએ આપણે આપણી ભાષામાં કહીએ તો આખા જે સમગ્ર બિલ્ડિંગ કંડક્ટર તરીકે કામ કરવાના હોય, સ્ક્વોડ તરીકે કામ કરતા હોય, સરકારી પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય તો એ તમારે કોઈને કહેવાનું નથી. આ ગોપનીય કામગીરી છે. મિત્રો, આ કામગીરી ગોપનીય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 છે એની કલમ 43 હેઠળ એની શિક્ષાની જોગવાઈઓ કરેલી છે. એટલે આ કામ ખૂબ જ ગોપનીયતાપૂર્વક થાય કે તમે પેપર એસેસમેન્ટ કરવા જશો એ કોઈને કહેવાની બાબત નથી કે તમે ખંડ નિરીક્ષણ એ કોઈ બાબત નથી કહેવાની. એટલે ગોપનીયતા તમામ લેવલે જળવાય એ બહુ વિશ્વસનીય ભરેલું છે. શિક્ષા કોષ્ટક બહુ મહત્ત્વનું છે. મિત્રો, દરેક શિક્ષા કોષ્ટક છે એ શિક્ષા કોષ્ટક 2 છે. એક વિદ્યાર્થીઓ માટેનું શિક્ષા કોષ્ટક છે અને એક પરીક્ષામાં રોકાયેલા કર્મચારીઓ માટેનું છે. તો બંને શિક્ષા કોષ્ટકનો અભ્યાસ કરી અને નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે તે બહુ જરૂરી છે. એવી અપેક્ષા રાખું કે લગભગ મોટાભાગની બાબતો આમાં આવડી લીધેલી છે. હવેનું આગળ માર્ગદર્શિત કરવા માટે હું આપણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના માન્ય ચેરમેન શ્રી M.A. પંડ્યા સાહેબને વિનંતી કરું છું. હવે આગળનું માર્ગદર્શન આપણા અધ્યક્ષ શ્રી પંડ્યા સાહેબ આપશે. બાયસેગના માધ્યમથી જોડાયેલા સૌ જિલ્લા કક્ષાએ ખાસ કરીને આપણા શિક્ષક ભાઈ બહેનો, પરીક્ષા સંબંધિત કાર્યમાં સંકળાયેલા સૌ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, જનરલ ઓફિસરશ્રીઓ, સંચાલકશ્રીઓ અને સૌ જે આમાં સહભાગી છે, મારી સાથે અહીંયા જોડાયેલા બોર્ડના ઓફિસર. મોટા ભાગની વાત ધીરજપૂર્વક જે કે પટેલ સાહેબે આપને સમજાવી. તમામ બાબતોનું રિપીટેશન હું નથી કરતો, પણ તમારી પાસે એક્શન પ્લાન છે. ઘણા બધા મિત્રોએ અગાઉ પણ એક્ઝામની ડ્યુટી કરી હશે, પરીક્ષણની ડ્યુટી કરી હશે. આમ છતાં જે આની અગત્યતા છે, બોર્ડની એક્ઝામનું એક મહત્ત્વ છે, આની એક સ્વીકૃતિ છે કે બોર્ડની એક્ઝામ ગેરરીતિ વિહીન હોય છે, સારા વાતાવરણમાં એક્ઝામ લેવાય છે, નિરીક્ષણ કાર્ય પણ એકદમ પ્રમાણિકતાથી ટ્રાન્સપરન્ટ રીતે થાય છે અને એનાથી ઇમેજ જળવાયેલી છે. શિક્ષણ સાથે આપણે સૌ જોડાયેલા છીએ અને એ વાત નહીં બોલવી જોઈએ, ખાસ કરીને સંચાલક મિત્રો અને ટીચરે, કે સ્કૂલ કોણ ચલાવે છે, સ્ટુડન્ટ્સ કોના. આ એક થર્ડ એજન્સી છે બોડી કે તટસ્થ રીતે એ એક્ઝામ લઈને એનું સાચું મૂલ્યાંકન કરે છે. તો સારા વાતાવરણમાં સૌથી પહેલી એક્ઝામ માટેની ફોરમોસ્ટ આપણે કે શું છે કે ગેરરીતિવિહીન, સ્ટ્રેસ ફ્રી, વિદ્યાર્થીઓમાં જે આવડત છે એ સારી રીતે બહાર આવે અને સારા વાતાવરણમાં એક્ઝામ આપે એ સુનિશ્ચિત કરવાનું છે. ભૂતકાળના બનાવો, અનુભવે જે ધ્યાન આવ્યું છે, તો એવી જે 5-7 બાબતો છે એ મારે આપને કહેવા માગું છું. પહેલું તો યુ ઓલ આર અંડર CCTV સર્વેલન્સ. ગેટથી માંડી જે આપણા વર્ગખંડ છે,
જેવી યુટિલિટી, પબ્લિક યુટિલિટીની જગ્યા છે, સ્ટેરકેસ છે, લોબી છે, આ તમામ બાબતો આમાં કવર થઈ જાય. જેને આ ડ્યુટી આપી છે કેન્દ્ર કક્ષાએ તમારા બિલ્ડિંગમાં, તો અને સરકારી પ્રતિનિધિ આ બે સજાગ રહેવાનું છે. અને જે ઇન્વિજિલેટર અને સાથે ક્લાસ 4 હોય છે, તો જેમ ભાઈ જે.કે. પટેલ વાત કરતા હતા કે પરીક્ષાનું આજના આ આધુનિક જમાનામાં સૌથી વધારે મુશ્કેલી જે કરે છે ઇલેક્ટ્રોનિક ગેજેટ. પહેલે દિવસે જે આપણે કલાક પહેલાં એન્ટ્રી આપીએ છીએ ત્યાં જ સંપૂર્ણ જોવાઈ જાય. એમાં પોલીસ અધિકારી કર્મચારી મિત્રો હશે, મહિલા પોલીસ કોન્સ્ટેબલ હશે, સાથે આપણો સ્ટાફ પણ જોડાવાનો છે. તો એ ક્યાંય નહીં ભૂલતા કે તો ત્યાંથી એમણે કર્યું ને. અને જે આપણી દીકરીઓ છે પરીક્ષાર્થીઓ, એની ગરિમા જળવાય એટલે આપણા મહિલા કર્મચારી અને પોલીસમાં પણ મહિલા પોલીસથી જ એમનું અને વ્યવસ્થિત રીતે એન્ક્લોઝરથી પેલું થાય. અને તમામ સ્ટાફે સમયસર પહોંચવાનો છે. અને કલાક પહેલાં આપણે આપતા હોય તો એનાથી અડધી કલાક પહેલાં આપણે પહોંચી જવું જોઈએ. શાળા સંચાલકોએ પરીક્ષા શરૂ થાય ને સુરક્ષા પૂરી થાય બે ટાઈમે આખું સેનિટાઈઝ, એટલે કે દરેક જગ્યાએ બ્લોક આવી બધી ઇવન એરિયા એ બધામાં ચેક કરી લેવાનું છે. કોઈ અનુકૂળ વસ્તુ તો નથી પડી. અંદર લેવાનો જેવો સમય પૂરો થાય ગેટ બંધ થઈ જાય. જે ભાઈ જે.કે. પટેલ સાહેબે વાત કરી કે આપણે દરેકમાં 10 હોય, 12 હોય કે 12 સાયન્સ હોય, એનો જે ટાઈમ છે પેપર શરૂ થવાનો એનાથી અડધી કલાક સુધી આપણે એલાવ કરીએ છીએ. પણ કોઈ જેન્યુઅન રીઝન હોય તો 5-10 મિનિટમાં આપણે રિઝલ્ટ ન થાય. અને સાથે આ રીતે આવ્યા છે તો એનું આપણે જોઈ પણ લઈએ કે એની પાસે કોઈ એવું સાહિત્ય નથી ને. ખાસ કરીને મોબાઈલના કિસ્સામાં એવું કે આ છેલ્લે આવ્યો તો ને એમાંથી નીકળ્યું. તો મોબાઈલ ગેટ ઉપર ઇલેક્ટ્રોનિક વસ્તુ, બ્લૂટૂથ હોય, રિસ્ટવોચ હોય, બેલ્ટ હોય, પેન હોય, જે પણ માધ્યમ હોય એની પાસે વસ્તુ, એ તમામ વસ્તુ ચેક થઈ જાય. વન્સ અગેન તમારી પાસે ક્લાસરૂમમાં પણ અડધી કલાક સમય બચે છે, ફરીથી ચેક થઈ જાય. અને કોઈ વસ્તુ હોય તો નીકળી જાય. અને બિલકુલ વોર્ન કરવાના છે. નાના બાળકો છે પણ કે ભાઈ આ વસ્તુ તમારી કારકિર્દીને કેટલું નુકસાન કરશે. એટલે શિક્ષા કોષ્ટકની વાત કરી. કોઈ કારણસર આમાં 1-2 પેપર નબળા જશે તો બેસ્ટ ઓફ 2 છે જ તમારી માટે, પણ આનાથી તમારી લાઈફ માટે એક ધબ્બો લાગી જશે. એટલે કોઈ સંજોગોમાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ છે એ ક્લાસરૂમમાં અવાજ ન જોવે. આની માટે ઇન્વિજિલેટર અને શાળા સંચાલકની ખાસ જવાબદારી રહે છે. તો એન્શ્યોર ઇટ અને કોઈ જગ્યાએ ના આવે. સમયસર સરકારી પ્રતિનિધિ ત્યાં પહોંચી જાય. જનરલને પણ કહેવામાં આવ્યું છે કે તમારું અંતરને ધ્યાને લઈ થોડી મિનિટનો વચ્ચે ગેપ પણ રાખો અને એ રીતે ત્યાં પહોંચો. આવે એટલે એ પણ એના પાટા એપ્લિકેશનમાં ફોટાને એ છે. સંચાલકને એને લોકરમાં ને ત્યાં જ બેસવાનું છે. ખંડ નિરીક્ષકને આપતા પહેલાં પણ એ સીલબંધ છે એ બધું બતાવવાનું છે. ડ્રો પદ્ધતિથી જ ઇન્વિજિલેટર જાય. એકને એક ઇન્વિજિલેટર એકને એક ક્લાસમાં એકથી વધુ વખત ન હોય. એ જ્યારે જાય ત્યાં પણ એણે સીસીટીવી કેમેરા સામે હાજર પરીક્ષાર્થીઓને બતાવવાનું છે. એ પૈકી 2ની રોજકામમાં પણ સેલ લેવાની છે કે આ સીલબંધ છે. અને અહીંથી અને જિલ્લા કક્ષાએથી 2 જગ્યાની લિંક છે, એનું મોનિટરિંગ થઈ રહ્યું છે. એટલે ત્યાં શું ચાલે છે અહીંયા સેમ ડે અને બાદમાં જ્યારે કોઈ ગેરરીતિના કિસ્સા આવે 2 વખતે મોનિટરિંગ થાય છે. તો એન્શ્યોર ઇટ સીલબંધ હોય, સારી રીતે પરીક્ષાનો માહોલ હોય. અને એક મારી પણ માન્યતા છે, બધાએ મળે છે, બધા પણ આ જ સુરમાં કહે છે કે સ્થળે ઇન્વિજિલેટર, સંચાલક અને સરકારી પ્રતિનિધિ એ તમામ પોતાની જવાબદારી, પોતાને જે સોંપવામાં આવેલી છે કાર્યવાહી એ નિષ્ઠાપૂર્વક કરે. અને નેચરલી આમાં
સિક્યોરિટીમાં જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તો કોઈ જગ્યાએ પરીક્ષામાં ગરબડી થઈ શકે નહીં. તો એનો બીજો અર્થ શું થાય કે જ્યાં કેજ્યુઅલ એપ્રોચ લીધો છે, ઠીક છે, ચાલે છે ને, તો ત્યાં આવા ચાન્સ લે. જો ઇન્વિજિલેટર વિજિલન્ટ હોય તો બાળક ઊભું નહીં થાય, બીજાને પૂછવા નહીં જાય. અમે અહીંથી જ્યારે ફૂટેજ જોઈએ છીએ તો ઇન્વિજિલેટર આમ કરીને જે પેલો ટેબલ હોય સપોર્ટ લઈને ઊભા હોય છે અને સામે આપણને દેખાય કે છોકરા ઊભા થાય છે, એકબીજાને પૂછે છે. આવી નોબત શું કામ લાવી? આમાં ઘણી વખત બાળકને પણ અન્યાય થઈ જાય. બે પૂછતું હોય તો ત્રીજો કુતૂહલથી પૂછે, પણ આ જોવાથી શું થાય કે આખા ક્લાસમાં માસ કોપી છે. તો આનું સચેત એટલે જ આ નામ પડ્યું છે. કોઈને હેરાન નથી કરવાના, પણ સાથે ડિસિપ્લિન તો ઇઝ મસ્ટ. સપ્લિમેન્ટરી માટે કોઈ કહે તો આપણે જઈને બેન્ચ ઉપર દેવાની છે, બોલાવવાના નથી. બારકોડ સ્ટીકર છે એ ઇન્વિજિલેટર લગાડવાના છે. પરીક્ષા પૂરી થાય, ખાખી સ્ટીકર કઈ જ રીતે લગાડવાનું એ બતાવવાનું છે અને ફરીને એમાં મદદ કરવાની છે. તો ડ્યુરિંગ ધીસ પીરિયડ લગભગ એમ માનો કે 3.5-3.5 કલાક થાય છે. બે એક્ઝામના જુદા જુદા, ઓલામાં 15 મિનિટ વધારે છે. તો આમાં અટમોસ્ટ કેર લેવાની છે. અને મેં શરૂઆતમાં કીધું કે યુ આર અંડર સીસીટીવી કેમેરા. અને મોબાઈલ જેમ પરીક્ષાર્થીઓને નથી એમ ફરજ પરના સ્ટાફ ક્લાસ 4ની સમાવેશમાં થઈ જાય છે. આ લોકોએ પણ મોબાઈલ નથી રાખવાના. લેવા છે, ભૂલથી લેવા છે, અથવા તો પછી પરીક્ષા છૂટ્યા પછી જરૂરિયાત છે તો સંચાલક પાસે જ્યાં જમા કરવાના છે સ્વિચ ઓફ કરીને, અને સંચાલકે સેફ લોકરમાં મૂકી દેવાના છે. કેમ કે આનાથી જ પ્રશ્ન થતા હોય છે. ભૂતકાળમાં બન્યું જેમ જે કે પટેલ સાહેબે કીધું કે પેપર તમે આપો છો, 10માં 12 જનરલમાં 30 છે, પહેલાંમાં 20. ઘણી જગ્યાએ કોઈક બ્લોકમાં 1 ના આવે, 2 ના આવે, 3 ના આવે. આવું બને છે, બધામાં બને છે એવું નથી, પણ એબસન્ટ હોય છે. એ પેપર લાંબો સમય પર બેન્ચ ઉપર નથી રાખવાનું, કેમ કે એનાથી મુશ્કેલી થાય, બહાર કોક નાખી દે. પછી એણે જે આપેલા કવરમાં પેક કરી દેવાનું છે. અને એ જ્યારે પૂરું થાય, અડધી કલાક જાય, હવે કોઈ નથી, ત્યારે જ્યારે સંચાલકને પરત દેવા જાઓ, તમારો 0-1 પત્રક છે હાજર ગેરહાજરનું, એ કરો, ત્યારે એ જાતે કરવું જોઈએ, પેમેન્ટ જ્યાં કોકને બોલાવીને. કેમ કે ભૂતકાળમાં આવા બનાવ ધ્યાને આવ્યા છે કે જ્યાંના ક્લાસ 4 મોટા ભાગે વર્ક ચાર્જ હોય એને ખુલ્લું કવર આપી દીધું. આમાં 2 ભાઈ. બીજું, આજે મેં કીધું મોબાઈલ ઇઝ નોટ એલાઉ ફોર ધેમ, છતાં એની પાસે હતું. એને ખબર હોય કે કઈ જગ્યાએથી થઈ શકે કે અમે ન પેલામાં આવી, પછી તો પકડાઈ જાય. એમાં કાંઈ ઇન્વેસ્ટિગેશનમાં કાંઈ વાર ન લાગે. એ તો દીનો કલર ને સ્થળ ને બધું જોવાથી એને ફટાફટ ફોટો પાડીને બહાર મૂકે. આપણે બધાને ખબર છે બહાર ગયા પછી અંદર જો નહીં આવી શકે જવાબ તો ત્યાં સુધી દૂષિત નથી, પણ એ આખું વાતાવરણને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. એટલે નો મોબાઈલ ફોર ઓલ સ્ટાફ એક્સેપ્ટ સંચાલક એન્ડ સરકારી પ્રતિનિધિ, કેમ કે એ જોનલ કે અમારી સાથે સંપર્કમાં રહી શકે અહીંથી કોઈ સૂચના હોય તો. એન્શ્યોર ઇટ સમયસર લેવાય. અને આ જાતે ખોટી કોઈની મદદ લેવાથી આવો બનાવ બની શકે, તમારું ધ્યાન દોર્યું. તો આ એન્શ્યોર કરો. સંચાલક મિત્રોને જે ભૌતિક સુવિધાનું કીધું છે એ બધું ચેક કરી લો. જોનલ મિત્રોને કીધું છે તો એ થઈ શકે. અને જેમ મેં ઇલેક્ટ્રોનિક ગેજેટને વધારે ડેન્જરસ કીધા, પણ કોઈ પણ તારીખનું સાહિત્ય પણ નહીં હોવું જોઈએ, એ પણ ચેક થાય. એનાઉન્સ પણ થાય, પશ્ચાતાપ પેટી પણ હોય તો એ સમયસર થાય. પછી ઇન બિટવીન કોઈ બાળક જે કારણ હોય
કે લખી નાખ્યું છે કે નથી આવડતું, તો બિનજરૂરી વહેલું આપણે જવા નથી દેતા. પરીક્ષાનો સમય અને જે ભાઈ જે કંઈ કીધું કે માનો કે કોઈ બીમાર હોય તો કાંઈક થયું એને, આવડો મોટો માસ છે, 15 લાખ પ્લસ બાળકો છે આપણા, એટલો બધો સ્ટાફ રોકાયેલો છે 70-80 હજાર, કોઈને પણ કાંઈ થઈ શકે, ઈશ્વર કરે કોઈને કાંઈ ન થાય. તો પ્રાથમિક રીતે ત્યાં ફર્સ્ટ એડ નહીં રાખવાનું છે. નજીકના આરોગ્ય કેન્દ્રના સંપર્ક નંબરને એની સાથે પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ ગોઠવી લેવાનું છે. ઓન કોલ તરત જ 108 આવી જાય, પણ સાથે એનું સાહિત્ય લઈ જવા દેવાનું નથી. પ્રશ્નપત્ર કે આન્સર બુક. થોડી વારમાં એ પરત પણ આવે, એને ફરીથી બેસાડી જરૂર પડે સમય આપીને આ બધું કરી દેવું જોઈએ. એટલે પરીક્ષા સારા વાતાવરણમાં એમ કોઈને એવી રીતે ન વાત કરીએ, એ કોઈને મેં કીધું હેરાન કરવા માટે નથી. દરેકનું સારી રીતે ચકાસણી થઈ જાય, કોઈ પાસે ન રહે. ફરીને એકને એક વાત કરું છું. અને શિક્ષા કોષ્ટકથી પણ માહિતગાર કરો, જેથી એને ખ્યાલ રહે. અને બેસ્ટ ઓફ 2 આમાં કદાચ ન બતાવે એ કહો કે ભાઈ આ ઓપ્શન છે જ તમારી બધા પાસે, એટલો ભયની જરૂર નથી. કે મેં તમે 10માં પહોંચ્યા સુધી એટલા ધોરણથી તમે પરીક્ષા આપો છો, અને સારી રીતે તમે વિચારીને લખો. પાછી જે સીસીટીવી કેમેરામાં ઘણી વખત એંગલ સરખા નથી હોતા, એ જોઈ લો. જે બ્લોક છે સામે વચ્ચે દેખાવો જોઈએ કે કયા બ્લોકમાં થઈ રહ્યું છે. આનું રેકોર્ડિંગ છે એ વ્યવસ્થિત રાખો. એમાં પણ સરકારી પ્રતિનિધિએ એની ઉપર ખાસ દેખરેખ રાખવાની છે. અને ત્યાંનો કોઈ એવો માણસ ન હોય કે જેના હાથમાં જ ચાવીને બધું હોય. પાસવર્ડ પણ બદલી નાખો, તમારે મદદની જરૂર પડે તેને બોલાવો, પણ તમારી હાજરીમાં બધું થાય. અને વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે. તમારે ઘણી વખત ઘડીના પણ પ્રશ્નો થતા હોય. ઓલા કે 10 મિનિટ વહેલા બેલ મારી વાગી ગયો, તો પહેલા દિવસથી સમજાવો કે આ બેલની સાથે ઘડિયાળ મેળવી દે. બેલના જુદા જુદા પ્રકાર હોય. આપણે ભણ્યા છીએ, આપણે પરીક્ષા આપી છે કે આ બેલ એટલે કલાક થઈ, 2 કલાક થઈ, છેલ્લી 10 મિનિટ બાકી હોય તો એવી રીતનો બેલ પડે, ફાઇનલ થાય ત્યારે કઈ રીતે. તો આ સમયસર ચાલે. પછી ત્યાં પંખા લાઇટ વ્યવસ્થિત હોય. અને કોઈ પણ સાહિત્ય હોય તો એ જે એની બેગ કે જે છે શાળાના બહાર જે મુકાય, પાછી એની સિક્યુરિટી રહે. બિનજરૂરી વાલીઓના ટોળા ન રહે, એ સિક્યુરિટી પર્સનલો સાથે વાત કરીને એને પણ વ્યવસ્થિત રીતે ડિસ્પર્સ કરે. કોઈપણ એવી કાયદો વ્યવસ્થા માટે પોલીસની વ્યવસ્થા હોવી જોઈએ. સ્ટાફના ઓર્ડર, નિમણૂક ને તમામ અંદર ફરજ પરનો સ્ટાફ છે એ ફરજિયાત આઈ કાર્ડ પહેરે. અનધિકૃત વ્યક્તિનો પ્રવેશ બંધી છે. એ સ્કૂલ સાથે સંકળાયેલા પણ હોય, પણ એને પરીક્ષા દરમિયાન ડ્યુટી ઉપર હોય એ જ આવી શકે. ત્યાં ફરજ ઉપરના તમે બધા, અહીંની સ્કોડ, જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે એના દ્વારા ફાળવાયેલ અધિકારી કર્મચારી આવે તપાસમાં. એટલે જે અધિકૃત કરેલા હોય એ સિવાય બીજા ન હોય. ઓળખને મેં કીધું ઓળખપત્ર સાથે ના હોય. તમારી આવક જાવક એટલે કે વિઝિટ બુક નહીં બધું હોય. તો સમયસર બાળક આવે, પરીક્ષા ભાઈ મુક્ત રીતે આપે, સારી રીતે વ્યક્ત કરી શકે. એટલે આગલે દિવસે સામાન્ય રીતે લોકો એનો નંબર જોવા આવતા હોય છે. તો એ વ્યવસ્થા થાય. એના ડાયરેક્શન હોય, સાઇનેજ હોય. તારા વોશરૂમ બાજુના પણ સાઇનેજ હોય, કેમ કે ઘણી વખત એ સ્કૂલનો સ્ટુડન્ટ ન પણ હોય, તો એ પણ ખ્યાલ આવે. વારે ત્યાં જતો હોય તો સાથે કોઈ એક કંપની કરે કે શું છે ગરબડ, એમાં ચેક કરી લેવું પડે. પાણી ત્યાં પીવાની વ્યવસ્થા રાખવી જોઈએ. મારી પાસે એવી પણ વાત આવી છે કે બહારથી પાણીની પીવાના આ બધું કરતા હોય, એમાં જ સાથે કહેવાય તો એ કેર લે. આવી બધી ગરબડ નહીં ચાલવી જોઈએ. અને જ્યારે કોઈ સ્કોડ કે બીજું આવે ત્યારે 12 માણસો મોકલીને આગદાગ સાવકતામાં નહીં પડો. એ પણ ડ્યુટી અહીંથી આપી એ માટે આવે છે. અમે પણ એને ના પાડી છે. હા, તમે અહીંયા નીકળો ને બહાર જાઓ ત્યારે તમારે ખાવું પીવું કરો ને, પણ નો, જ્યાં પરીક્ષા હાલે છે ત્યાં આ વસ્તુ નહીં. શું કામ કે એના ઓલામાં 2-4 જણા રોકાય છે, તો એન્શ્યોર્ડ ને કહી તો એમ કે સાહેબે ના પાડી. એટલે બિલકુલ કામ ઉપર જ ફોકસ હોવો જોઈએ. પરીક્ષા સ્થળમાં બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હશે, ઉપરના ભાગમાં હશે, તો એની માટેથી એને સાઇનેજ નહીં મુકાઈ જાય. દિવ્યાંગ માટે
આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ વ્યવસ્થા કરીએ છીએ. એક જ બ્લોકમાં આપણે એને રાખતા હોઈએ છીએ. અને એને જે આ વખતે જે સુધારા છે જુદા જુદા કમિશન અને કોર્ટના પહેલાંથી, તો દર કલાકે 20 મિનિટ એટલે 3 કલાકનું હોય તો 60 મિનિટ એ કાળજી રખાય. એના પેકેટ છે એ પણ અલગ થાય. એના ઉત્તરવહી તમારે આની હારવાર નથી મૂકવાની, દિવ્યાંગો માટેનું અલગ અને એના માથે લખાણ એ રીતનું છે. કેમ કે એને અમુક રીતે જોવામાં અને પાસ થવાના ગુણમાં ફરક છે. એટલે મિક્સ થાય તો મુશ્કેલી થાય. પાછું બીજું ધ્યાને એવું છે, અને આ એક એક્ઝામમાં નથી, લગભગ એક્ઝામમાં ક્યાંક 2 બનાવ, ક્યાંક 5 બનાવ. ભૂતકાળનો જે બધો મેં અભ્યાસ કર્યો, તો બાળક આવે છે ઉતાવળે, કોઈ બ્લોકમાં 3 જણા ગેરહાજર છે કે 2 ગેરહાજર છે, ઓલું બાળક આવીને ગેરહાજરની સીટ ઉપર બેસી જાય છે. એની પાસે હોલ ટિકિટ છે, એ જ નંબર નાખવાનો છે ને, પણ જે બેન્ચ ઉપર જે લખેલો હોય છે એ નંબર આમાં લખે છે. હવે આટલા પેપર, આખી પરીક્ષા પૂરું થાય, દરેક ઇન્વિજિલેટર એની સામે સહી કરે છે પાછું. એનો અર્થ એવો છે કે હોલ ટિકિટ જોતા નથી. હોલ ટિકિટ પણ જોવાની છે, એની ઉપરનો ફોટોગ્રાફ્સ પણ જોવાનો છે કે સેમ વ્યક્તિ જ છે. અને માનો કે એકાદા પેપરમાં ભૂલ થઈ પણ ગઈ તો પણ બીજા પેપરથી સાચી જગ્યાએ આનું રોજકામ કરી અને ટાઈમસર આ મોકલવાનું રહે. નહીંતર ચેક રિઝલ્ટ આવે જ્યારે આવે છે કે ભાઈ એબસન્ટ હતા એને પાસ કરી દીધા, પાસ ને, કેમ કે આ બધું જ કોડ ને બધું ઢકાઈ જાય છે. પછી અહીં તેના લખ્યા ઉપર જ જશે. તો એન્શ્યોર્ડ આ ઇન્વિજિલેટરે જાતે આ ચેક કરવાનું છે. અને મેં કીધું એમ ડ્રોથી દર વખતે ફરી જાય છે, જ્યાં એકનો એક કંઈ નથી હોતું, કોઈનું ધ્યાન ન પડ્યું. ક્યાંક 2 કે 3 પેપર પછી ધ્યાન પડી જાય, ક્યાંક આખી એક્ઝામ આ રીતે નીકળી જાય. તો એન્શ્યોર્ડ કે જાતે ચકાસે એની હોલ ટિકિટમાં શું છે, એ જ જગ્યાએ બેઠો છે. પહેલાં 2-3 દિવસ જોશો તો એની ભૂલ પછી થવાની શક્યતા નહીં રહે. પછી નહીં જોવાનું એમ નહીં, રોજ પણ પહેલાં દિવસ વધુ મહેનતથી આ કરો. 1-2 કિસ્સામાં સિરિયસ કહેવાય એવી વસ્તુ છે. એકની બદલે બીજો આવી જાય તો આપણે પ્રવેશ વખતે શું કરીએ છીએ? આપણે ક્લાસમાં હોલ ટિકિટ જોઈએ ત્યારે શું કરીએ છીએ? એન્શ્યોર્ડ કે આ પ્રકારની ગેરરીતિ ન થાય. એની માથે તો થશે જ થશે, પણ જે એમાં બેદરકારી છે એની સામે પણ તમે શિક્ષા કોષ્ટક વાંચી લેજો. જેની ડ્યુટી છે એને સરખી રીતે પરફોર્મ નથી કરી, એની પણ જિમ્મેદારી થાય છે. તો એ સ્થિતિમાં આપણે શું કામ મુકાઈએ? આપણે એકદમ તટસ્થ રીતે, કેમ કે આમાં આપણે સાચાને જે સારા વિદ્યાર્થી અન્યાય થઈ રહ્યો છે. જો કોઈ ગેરરીતિમાં આપણે આખા ટકા ન કરી તો. એટલે મેં કીધું એમ CCTVમાં બધું મોનિટર થાય છે. તો આપ આની સવિશેષ કાળજી રાખશો. એના સાઇન બોર્ડ, પરીક્ષાર્થી આગળ આવે એની વ્યવસ્થા આગલા દિવસે સમયસર પહોંચે એ માટે અગાઉથી જાણ કરવી દેવી જોઈએ. હવા ઉજાસની જોઈ લેવું જોઈએ. કોઈ કારણસર એક્ઝામ દરમિયાન કોઈ નંબર ભૂંસાઈ જવો, બદલવો, તો મેં કીધું એમ કે સવાર સાંજ પરીક્ષા પહેલાં પછી એને સેનિટાઈઝ એટલે બધું જોઈ લેવાનું છે. કોઈ એવી અસંદિગ્ધ, જે કહેવાય સંદિગ્ધ વસ્તુ તો કોઈ નથી પડી, કોઈ પેપર હોય, કોઈ બીજી વસ્તુ હોય, આવું ભૂંસાઈ ગયું હોય તો ફરીથી એ લખાઈ જાય. ને કોઈ આવી વસ્તુ હોય તો તરત લઈ રોજગામ કરી એના તમારા જોનલ અને એના ડેપ્યુટી ડાયરેક્ટરને જાણ કરવાની રહે. કેમ કે ઘણી વખત પછી જ્યારે પરીક્ષા પૂરી થાય છે, તમે જ તૈયાર કર્યું ત્યાં, કેમ કે અહીંયા હાજરી આવી જાય છે એબસન્ટ, એટલે પછીથી કોઈ આવ્યો તો એ સુધારો પણ હોય. પછી જ્યારે પેક કરો છો, લ્યો છો ત્યારે ક્રમમાં, તો એક ગણિત લેવા પડે ને કે ભાઈ 30માંથી 28 છે તો 28 મળી ગયા એ, અને 2 નથી, એના ક્વેશ્ચન પેપર આમાં મુકાઈ ગયા, ઓલી ઉત્તરવી મુકાઈ ગઈ. પછી પુરવણી આપો ને કોઈક વાર બાળક ઝડપમાં લખતા ભૂલી જાય છે. 1+1 જે લખવાનું એ ખાસ કરાવો. કેમ કે ક્યારેક મિસિંગનો કેસ હોય તો એણે એની મેઇનમાં લખ્યું હોય કે મારી 2 છે ને આમાં 1 જોડેલી હોય તો એ શોધવી પડે. એટલે વ્યવસ્થિત એ બંધાણીનું હોય તો છેલ્લે સરખું અને કહીને આમ 2 ગાંઠ મરાવી દેવી જોઈએ કે ખુલે નહીં, અને એ વ્યવસ્થિત મુકાય. તમને કદાચ એમ લાગે કે આ વાત કરે છે આવું થોડું બને છે, બી તો અમે ભાઈ નથી બનતું, તમે સાજા છો,
પણ આવા એકાદ બે કિસ્સા બને છે. આપણે 55,000 ઉપર બ્લોક છે એટલે તમે મોટાભાગના એમ થાય વાત કરે પણ મોટાભાગના નથી હોય. તો આ સાંભળે છે એને જ્યાં બન્યું હશે એને ખ્યાલ આવી જશે કે અમારી વાત કરે છે સાહેબ. તમે અટમોસ્ટ કેર લઈ અને વ્યવસ્થિત કરી જાતે અને બતાવી. અને મેં જોયું છે કે જ્યારે પોતે લઈને જાતે આમ બતાવે ત્યાં ફરીથી પહેલાં જ્યાં સંચાલકને પહેલાં બેઠા હોય ફરીથી ગણે છે, પેક કરે છે, માથે જે લખે છે અને જે પત્રકમાં હોય એ સરવાળા બે સમાન હોવા જોઈએ. કેમ કે એવા કિસ્સા પણ હોય છે કે આમાં લખ્યું હોય ને અહીં લખ્યું હોય એમાંય સંખ્યામાં ફેર હોય, તો એની કાળજી રાખો. તમને જે પ્રશ્નપત્રનું બોક્સ મળ્યું છે એ તમારા સેન્ટરનું જ છે, જોઈ લેવું જોઈએ. બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, કાપડની થેલી, આ બધી વાત થઈ ગઈ છે. તો આ બધી વસ્તુનો તમે કાળજી રાખો. અને આમાં એવું નથી કે અમે તમને કહીએ છીએ તો અમારું કાંઈ પેલું નથી. વી ઓલ આર ટીમ. અને આ એવું જેન્જેટિક કામ છે કે એમાં આટલા બધાના ઇન્વોલ્વમેન્ટ પછી આજ સુધી આ એક્ઝામની પ્રતિષ્ઠા રહી છે. મને તમને બધાને ખબર છે. તમને કે કોઈ નથી પૂછતો 9માં કેટલા આવ્યા ને 11માં કેટલા માર્ક્સ છે ને ફલાણું. પણ બાળકને એ પણ સમજાવો કે જીવનમાં આ એક પડાવ છે પરીક્ષા. અહીંથી જ ભણાવતી નથી. ડિપ્રેશનમાં ના આવે. જિલ્લા કક્ષાએને તમે જે કરી હોય તમારા કંટ્રોલ રૂમ કાર્યરત ત્યાં યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય. કેમ કે એવું પણ આપણે જોતા હોય છે કે બાળક ઘણી વખત એકદમ ચિંતામાં પેલું પડી ગયું હોય તો ત્યારે પણ જોવો. કેમ કે કોઈને મેં કીધું એમ કે પરીક્ષા ભય વગર સારી રીતે લેવાય એ જરૂરી છે. અને બારકોડમાં તમે વાત કરી કે ખંડ નિરીક્ષક એ લગાડવાનું હોય છે અને જાતે જ જોઈ લે કે એ જ નંબરનું એનું છે. કેમ કે પછી જ્યારે અવલોકન કે કોઈ ગુણ ચકાસણી માટે આવે ત્યારે જ્યારે જુદું નીકળે ત્યારે અમને પણ દુઃખ થાય છે કે આપણા જે લોકોની આળસ કયા સ્થિતિમાં લઈ જાય છે. તો આ ખાસ જો હોલ ટિકિટથી માંડીને પરીક્ષા વ્યવસ્થા, પછી થોડી નિરીક્ષણની પણ વાત કરી દો. આની સાથે એના ઓર્ડર્સ પણ અમે કર્યા. હોલ ટિકિટનું વિતરણ થાય, સાથે શુભેચ્છા સંદેશનું પણ વિતરણ થઈ જાય. પહેલે દિવસે બાળક આવે તો સારા વાતાવરણમાં એનું સ્વાગતને થાય. તમારા સિનિયર ઓફિસર, સિનિયર ડેલિગેટ્સ, પણ અંદર કોઈ નહીં ઓફિશિયલ સિવાય. સાથે અત્યારથી આ બાળકને ખબર હોવી જોઈએ કે સાચી રીતે કરીશ, સાચું હું વર્તન કરીશ, મને કોઈ મુશ્કેલી નથી. ગલત ચીજ નહીં ચાલે. દરેક સ્કૂલ છે એમાં કમ્પાઉન્ડ વોલ છે. સમય પૂરો થાય તો આ બંધ કરી દેવો જોઈએ ગેટ. પછી આ અડધી કલાક સુધી કોઈ આવે જીન્યુનની ખાતરી કરી એ જ સેન્ટરનું છે. કે ઘણી વખત ઉતાવળે એકથી બીજા સેન્ટરમાં વહી જાય છે ભાઈ, જે કંઈ કીધું ને. પછી આજના દિવસોમાં ટ્રાફિકને હિસાબે કોઈક વાર 5-10 મિનિટ વધી જતી હોય છે. પોલીસ ઓથોરિટીના બધા સાથે ચર્ચા થઈ છે. અમુક જિલ્લાએ સારી વ્યવસ્થા કરી છે. રિક્ષા એસોસિએશન સાથે પોલીસની ગાડીમાં ભૂતકાળમાં માણસોને મૂકી ગયા છે, જેથી કરીને બાળક સમયસર પહોંચે. કેમ કે ત્યારે ગભરાટ એને હોય કે ઓહો મને નહીં બેસવા દે આમ તે. પણ મેં કીધું એમ જીન્યુન હોય તો થોડી મિનિટો પણ આપણે લાવ કરવી જોઈએ. હા, ચેક કરો બધું કે ભાઈ આ કોઈ ગરબડ માટે તો નથી. થોડી મિનિટો એટલે કેટલી? 5-10 મિનિટ એમ કે ગેટમાં આવી ગયો હોય અથવા તો મિનિટ ફેરે આવ્યો. અમે પહેલાં 1-2 દિવસમાં આવો હશે એ બનાવ પહેલાં 2 દિવસમાં જ બનશે. તો આની કાળજી લેવામાં આવે. અને સિક્યુરિટીમાં ફરીને કહું છું કે 2 વખત સેનિટાઈઝનો અર્થ સમજો છો ને કે દરેક જે જગ્યા છે વિધિન કેમ્પસ, પાર્કિંગ, ક્લાસરૂમ, લોબી, ત્યાં જોવાઈ જાય. કોઈ અનધિકૃત સંદિગ્ધ વસ્તુ પણ કોઈ જગ્યાએ ન હોય, કોઈ સાહિત્ય ન હોય. અને પરીક્ષા પહેલાં તો એટલી કાળજી રાખો. 2 વાર કીધું, છેલ્લી વખત કહું છું, ઇલેક્ટ્રોનિક ગેજેટ એ સૌથી મુસીબત કરનારી વસ્તુ છે. એનાથી એને કોઈ ફાયદો પણ ન થાય કે વળતા પહેલાં સોલ્વ કરીને મોકલાવે ત્યાં સુધી કાં પકડી લીધું હોય અથવા તો એ લખી ન શકે માથે અમે વિજિલન્ટ હોય તો. પણ એનાથી જે બહાર જાય છે યુએન ક્રાય જેને કે દેકારો બોલી જાય છે આજના યુગમાં. તો કોઈ પણ સંજોગોમાં એન્ટ્રી વખતે જ 100% જોવામાં આવે
વન્સ અગેઇન ક્લાસરૂમમાં જવામાં આવે. આ વસ્તુ હોવી જ ન જોઈએ. સાથે કોઈ પણ પ્રકારનું સાહિત્ય જે એલાવ કર્યું છે એ જ, અને એ જેમાં લાવશે પેન પેન્સિલ કે એ બધું ટ્રાન્સપરન્ટ બેગમાં લાવશે. ઇવન પાણીની બોટલ પણ ટ્રાન્સપરન્ટ હોય, એ ટાઈપના એના ક્લોથ હોય તો એ પણ ચેક થઈ જવું જોઈએ, કે જેથી કરીને ગેરરીતિ વિહીન સારા વાતાવરણમાં આપણે એક્ઝામ લઈએ અને જેનામાં આવડત છે એવું એ પરિણામ પ્રાપ્ત કરે. તો આપ સૌ આ દિશામાં પૂરી નિષ્ઠાથી, પૂરી સંવેદના સાથે કામ કરશો અને આપણે આ પરીક્ષા એક ઉત્સવ તરીકે ખૂબ સફળ બનાવશું એવી શુભકામના સાથે મારી વાત પૂર્ણ કરું છું. તમારે કોઈ 2-3 લોકોએ ત્યાંથી વાત કરવી હોય કે એ તો વાત કરી શકો, અને કંઈ તમારી ક્વેરીઝ હોય તો અમારા એક્ઝામ જે કન્ડક્ટ કરે છે 10મામાં જે કે પટેલ સાહેબ છે, 12 સામાન્યમાં તરુલતાબેન પટેલ છે, 12 સાયન્સમાં નીપાબેન પટેલ છે, અને ત્યાં સૌથી શ્રેષ્ઠ તમારા ઝોનલ ઓફિસર છે. તો વન્સ અગેઇન આ તમામ વસ્તુ ફરીને જોઈ લ્યો. અત્રે ઉપસ્થિત સૌ જિલ્લા શિક્ષણાધિકારી, સંચાલકશ્રીઓ, ઝોનલશ્રીઓ, ઇન્વિઝિલેટરશ્રીઓ અને આ કામગીરી સાથે તમામને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સારી રીતે આપણે કામગીરી કરીએ. થેન્ક યુ. માનનીય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. સાહેબે ખૂબ જ સરસ માર્ગદર્શનમાં આપણને જે જરૂરી છે એવા ઇનપુટ્સ આપ્યા છે. ખાસ મહત્ત્વનું મોબાઈલ, સાહેબે જે અગેન એન્ડ અગેનમાં કહ્યું છે મોબાઈલ, કોઈ પણ ગેજેટ ઇલેક્ટ્રોનિક્સ વપરાય નહીં. સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક, સરકારી પ્રતિનિધિ સાથે મળીને એક સફળ પરીક્ષા બનાવવાની છે. ગેરહાજર વિદ્યાર્થીઓ બાબતે સાહેબે આપણને સૂચના આપી કે ગેરહાજર વિદ્યાર્થીઓના પેપર આપણે સમયસર સીલબંધ કરવાના છે. સ્ટાફ પણ મોબાઈલ એલાઉડ નથી. એવું નથી કે માત્ર વિદ્યાર્થીઓ માટે જ મોબાઈલ નથી, સ્ટાફ પણ મોબાઈલ યુઝ નહીં કરે. માત્ર સરકારી પ્રતિનિધિ અને સ્થળ સંચાલક મિત્રો જ મોબાઈલ યુઝ કરશે. એ પણ એ પોતાની ઓફિસમાં, લોબી પર કે ક્લાસરૂમમાં એ પોતે મોબાઈલ નહીં યુઝ કરે. સમયસર વિદ્યાર્થીઓની બાબતમાં પણ આપણને સાહેબે ટકોર કરી. પ્રાથમિક સારવાર, જરૂર પડે તો આપણી સ્કૂલની અંદર પ્રાથમિક સારવાર પેટી હોવી જોઈએ. સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય. આ વખતે બેસ્ટ ઓફ 2ની પરીક્ષા છે. સાહેબે એ આપણને ટકોર કરી છે કે બેસ્ટ ઓફ 2ની પરીક્ષા છે એટલે માત્ર એક જ વસ્તુ કે એક જ પરીક્ષામાંથી વિદ્યાર્થીને મોટું નુકસાન થઈ જશે અથવા નથી તૈયાર થયો તો બીજી બેસ્ટ ઓફ 2નો ઓપ્શન છે. CCTV રેકોર્ડિંગ વિશે સાહેબે સૂચન કર્યું છે. ત્યારબાદ સ્કોડ બાબતે, દિવ્યાંગના પાર્સલ અલગ બનાવવા બાબતે, વિદ્યાર્થી બીજા નંબર પર ન બેસી જાય એની તકેદારી બાબતે, ડમી વિદ્યાર્થી, એક પણ ડમી વિદ્યાર્થી પરીક્ષા ન અપાય એ બાબતે, અને પુરવણી હોય તો એ ઉત્તરવહી સાથે એનો સરવાળો થાય, એક ટીમ તરીકે કામ થાય એવો સાહેબે આપણા પર વિશ્વાસ મૂક્યો છે. અને પરીક્ષાને એક ઉત્સવની જેમ થાય, પરીક્ષા એક ઉત્સવની જેમ યોજાય એ સાહેબે આપણને શુભેચ્છા પાઠવી છે. અને બોર્ડની જે પરીક્ષા છે એની જે પ્રેસ્ટીજ છે, જે પ્રતિષ્ઠા છે એ આપ સૌના હાથમાં છે. અને અમને બોર્ડ વતી આપ સૌ પર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આપ બોર્ડની જે પ્રતિષ્ઠા છે એ જાળવી રાખશો. આગળના આભાર વિધિ માટે હું માનનીય પરીક્ષા નિયામક તરુલતાબેનને વિનંતી કરું છું. તરુલતા મેડમ. નમસ્કાર. માર્ચ 2026ની ધોરણ 10 અને 12ની પરીક્ષા સંદર્ભે મહત્ત્વની બાબતો પૈકી હોલ ટિકિટ કઈ રીતે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ પર કઈ કાળજી રાખવી, સ્થળ સંચાલકોએ, ખંડ નિરીક્ષકોએ, સરકારી પ્રતિનિધિ, ઝોનલ અધિકારીશ્રીએ સર્વે પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા સૌ સ્ટાફ મિત્રોએ કઈ રીતે કામગીરી કરવી, કેન્દ્રમાં વિદ્યાર્થીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ તમામ બાબતોને ખૂબ જ સુચારુ રીતે સમજાવી માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા લેવાય, પરીક્ષા ખંડમાં કે પરીક્ષાના સમગ્ર બિલ્ડિંગમાં ક્યાંય પણ મોબાઈલનો ઉપયોગ ન થાય કે કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટનો ઉપયોગ ન થાય એ બાબતે માહિતગાર કર્યા. ઉપરાંત પરીક્ષા સારા વાતાવરણમાં લેવાય, તણાવમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ રીતે આપણને સૌને માર્ગદર્શન આપ્યું. સાહેબશ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા બાયસેગની ટીમ, સમગ્ર ટીમ, એમના ડાયરેક્ટરશ્રીએ
આપણા સૌ માટે એક સુંદર પ્લેટફોર્મ ઊભું કર્યું કે જેથી અમે સૌ આપ શ્રી સુધી પહોંચી શક્યા કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ખૂબ સારી રીતે લઈ શકાય. એ માટે ટીમનો પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ શ્રી સર્વે ખૂબ સારી રીતે માર્ગદર્શન મેળવ્યું અને આગામી બોર્ડની પરીક્ષામાં આ જે અહીંયાથી ઉપસ્થિત તમને માર્ગદર્શન આપ્યું છે કે જે માહિતી આપી છે એનો સારી રીતે ઉપયોગ કરી અને સારા વાતાવરણમાં પરીક્ષા લો એ બદલ આપને ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને શુભકામનાઓ આપીએ છીએ. અસ્તુ.